હાય ફ્રેન્ડ્સ, હવે આપણે લોકો એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5, ન્યૂટનના ગતિના નિયમો. આમ ચેપ્ટર છે એ ખાસ અગત્યનું ચેપ્ટર છે કહી શકાય. ન્યૂટનના ગતિના નિયમો, અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ન્યૂટન્સ લો ઓફ મોશન. એને ટૂંકમાં આપણે NLM વડે બતાવશું. હું ઘણી વખત NLM શબ્દ છે યુઝ કરીશ, તો તમારે સમજી જવાનું કે આપણે લોકો ન્યૂટનના ગતિના નિયમો વિશે ડિસ્કશન છે કરતા હોઈએ છીએ. આમ આ ચેપ્ટર છે ખાસ અગત્યનું ચેપ્ટર છે. એનું કારણ એ છે, તમે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છો, જેવી કે નીટ અથવા JEE, તો એમાં કમ્પલસરી 1 થી 2 MCQ પૂછાતા હોય છે. જે MCQ પૂછાય છે એકદમ સીધી અને સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. એટલે આ ચેપ્ટર છે એ આપણે હાવ બેઝિક બાબતોથી સ્ટાર્ટ કરવાના છીએ. એમાં સૌથી પહેલા જે મારે ડિસ્કસ કરાવવાનું છે એ છે મિકેનિક્સ. મિકેનિક્સ છે એ નોર્મલી 2 શાખાઓને બનેલી છે. એમાં સૌથી પહેલી જે શાખા આવે છે એ છે કાઇનેમેટિક્સ, જે આપણે ઓલરેડી ભણી ગયા. છતાં એના વિશે આપણે 2 શબ્દ છે એ કહીએ. અને બીજી જે શાખા છે એ છે ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ છે એનું ગુજરાતી થશે શુદ્ધ ગતિશાસ્ત્ર, જ્યારે ડાયનેમિક્સ છે એનું ગુજરાતી થશે ગતિશાસ્ત્ર. ઓલરેડી કાઇનેમેટિક્સ છે એ ત્રીજું અને ચોથું ચેપ્ટર છે શુદ્ધ ગતિશાસ્ત્રનું. એમાં ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા સામાન્ય રીતે પથ લંબાઈ, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ, આ બધી બાબતો છે એ આપણે ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા. એમાં પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો એ કયા ગુણધર્મોના આધારે, કયા કારણોને આધારે એ ગતિ કરે છે, એની આપણે ચર્ચા કરી નહોતી. એ સેન્સમાં એને કાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એનું ગુજરાતી થશે શુદ્ધ ગતિશાસ્ત્ર. હાવ શોર્ટમાં મારે લખવું હોય તો ગતિના કારણો તથા એના ગુણધર્મોની ચર્ચા કરવામાં ન આવે એને કાઇનેમેટિક્સ અથવા તો શુદ્ધ ગતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એની જેમ ગતિશાસ્ત્ર બોલે તો ડાયનેમિક્સની અંદર કોઈ પણ પદાર્થ છે ગતિ કરતો હોય તો એ કયા કારણોસર ગતિ કરે છે, એની માટેના ગુણધર્મો કયા છે, આ બધી વસ્તુઓ છે એની ચર્ચા કરવામાં આવતી હોય તો એને નોર્મલી ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટમાં હું લખીશ ગતિના કારણો તથા એના ગુણધર્મોની ચર્ચા કરવામાં આવે તો જે ભૌતિક રાશિ છે એને આપણે ગતિશાસ્ત્ર અથવા તો ડાયનેમિક્સ તરીકે ઓળખશું. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બે ભેગા થાય તો એમાંથી મિકેનિક્સ બનતું હોય છે. નોર્મલી ડાયનેમિક્સની અંદર આપણે ઓલમોસ્ટ ન્યૂટનના ગતિના નિયમો, આ ઉપરાંત બળ, પછી કાર્ય, પાવર અને ઉર્જા. સો કાર્ય, પાવર અને ઉર્જા છે એ નોર્મલી આની પછીનું ચેપ્ટર છે, એની અંદર પણ તમે ડાયનેમિક્સ છે એનો યુઝ કરશો. આમ તમે એવું કહી શકો કે ધોરણ 11 છે એ ઓલમોસ્ટ મિકેનિક્સ છે ટૂંકમાં. સૌથી પહેલા આ બેઝિક બાબતો છે એ આપણે સ્ક્રીન ઉપર જોઈએ. એમાં સૌથી પહેલો ટોપિક આપેલો છે એ છે ગતિશાસ્ત્ર, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડાયનેમિક્સ. એમાં તમને કહી દીધું કે ગતિના કારણો અને ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિતની ગતિની ચર્ચા કરતો ભૌતિક વિજ્ઞાનનો વિષય એને ગતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
એના ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે ન્યૂટનના ગતિના નિયમો, પછી બળ, ઉર્જા, પાવર, કાર્ય વગેરે. એ બધું ગતિશાસ્ત્રની અંદર આવતું હોય છે. હવે ત્યાર પછીનો જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ છે બળ વિશેનો. હવે આમ તમે એવું કહી શકો કે અહીંથી આપણું ચેપ્ટર છે એ સ્ટાર્ટ થાય છે. ઘણા બધા પ્રકારના બળ વિશે તમે સરસાવો કરી શકો. બળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નોર્મલી ફોર્સ. એટલે બળ માટે આપણે જે સંજ્ઞાનો યુઝ કરવાના છીએ એ છે કેપિટલ F, કારણ કે ફોર્સનો પહેલો અક્ષર F થશે. એમાં આપણે બે પ્રકારના બળો વિશે ડિસ્કસ કરવાના છીએ આ ચેપ્ટરની અંદર. એટલે તમે એવું કહી શકો કે બળ છે એના આપણે બે પ્રકારો પાડીએ. સૌથી પહેલો જે પ્રકાર આવશે એ છે સંપર્ક બળ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે કોન્ટેક્ટ ફોર્સ. અને બીજો જે પ્રકાર છે બળનો એ છે ક્ષેત્ર બળ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ફિલ્ડ ફોર્સ. તો આપણે આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે બળના બે પ્રકારો ભણવાના છે. એક આવશે સંપર્ક બળ અને બીજો આવશે ક્ષેત્ર બળ. સંપર્ક બળ એટલે કોન્ટેક્ટ ફોર્સ અને ક્ષેત્ર બળ એટલે ફિલ્ડ ફોર્સ થશે. ક્ષેત્ર બળ છે એના મુખ્યત્વે ત્રણ પ્રકારો પાડવામાં આવે છે. સૌથી પહેલા આપણે આનું બતાવીએ. એમાં સૌથી પહેલું જે બળ આવશે એ આવશે ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ. એને આપણે ગુરુત્વાકર્ષી બળ તરીકે લઈશું. પછી બીજું જે બળ આવશે એ છે વિદ્યુત બળ, ઇલેક્ટ્રિક ફોર્સ તરીકે આપણે લઈશું એને. અને ત્રીજું જે બળ આવશે એ છે ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. હાલાકી વિદ્યુત બળ અને ચુંબકીય બળ છે એ તમારે ભવિષ્યની અંદર ભણવાના છે. ધોરણ 12 ની અંદર આ બે બળો વિશે આપણે ડિટેલની અંદર જવાના છીએ. એટલે અત્યારે એની આપણે કોઈ ચર્ચા વિચારણા કરતા નથી. જે ચર્ચા મારે કરવાની છે એ છે ગુરુત્વાકર્ષી બળ વિશે. ગુરુત્વાકર્ષી બળ છે એ પૃથ્વી છે એ કોઈ પણ પદાર્થ ઉપર છે લગાડતું હોય અને એ હંમેશા અધો દિશામાં હોય. ટેક એન એક્ઝામ્પલ. અહીંયા આગળ માની લો કે આ કોઈ એક દડો છે. દડો છે અત્યારે મારા સંપર્કમાં છે, પણ આને હું જેવો મૂકી દઈશ એટલે આ દડો છે એ નીચે તરફ ગતિ કરશે. નીચે આવે છે તો એનું મુખ્યત્વે કારણ એ છે કે પૃથ્વી છે એ આ દડા ઉપર ગુરુત્વાકર્ષી બળ છે લગાડે છે. અહીંયા આગળ તમે સંપર્ક બળ અને ક્ષેત્ર બળ વિશે ડેફિનેશન બનાવવા જાઓ તો એના નામ ઉપરથી જ ડેફિનેશન બને. સંપર્ક બળ એટલે તમારે કોઈ પણ પદાર્થના સંપર્કમાં આવવું પડે અને પછી તમે એના ઉપર બળ લગાડી શકો. એ સેન્સમાં એને સંપર્ક બળ કહેવાય. જ્યારે ક્ષેત્ર બળ એટલે એનો સીધો અર્થ એવો થશે કે ક્ષેત્રની મદદથી, ઇટ મીન્સ સંપર્ક વગર, માત્ર ને માત્ર ક્ષેત્રને આધારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગતું હોય તો એવા બળોને ક્ષેત્ર બળ તરીકે ઓળખવામાં આવે. મેં કીધું એમ કે નીચે પૃથ્વી છે અને પદાર્થ અહીંયા આગળ છે, પણ આ પદાર્થ મારા સંપર્કમાં છે એટલે આ સ્થિર છે. પણ જેવો હું સંપર્ક દૂર કરીશ તો આ પદાર્થ છે એ નીચે તરફ ગતિ કરશે. હવે નીચે તરફ ગતિ કરશે એટલે પૃથ્વી નીચે છે, પદાર્થ અહીંયા આગળ છે. આ બે વચ્ચે કોઈ જાતનો સંપર્ક નથી, છતાં આના ઉપર બળ લાગે. યુ કેન સી ઇટ. આ રીતે ખબર પડે. તો આના ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગ્યું. કોણ લગાડે છે? તો કે પૃથ્વી લગાડે છે. અમુક આની સીમા હોય. ધારો કે તમે આ પદાર્થને શૂન્ય અવકાશમાં મૂકી દો તો ત્યાં આગળ પછી પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી. ઇટ મીન્સ એની સીમા હોય. અહીંયા આગળ આ જે બધા બળો છે એની સીમા હોય છે. એ સીમા તમે વટાઈ જાઓ પછી બળ લાગવાનું બંધ થઈ જાય. ખ્યાલ આવે છે તમને? એટલે જેટલા વિસ્તારમાં, જેટલા એરિયામાં એ બળ લગાડી શકે એ બધા એને ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે. માની લો કે ગુરુત્વાકર્ષી બળ છે તો એનું જે ક્ષેત્ર આવે એને ગુરુત્વ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે.
પછી વિદ્યુતીય બળ છે એની માટે વિદ્યુત ક્ષેત્ર છે એ જવાબદાર હોય છે. ચુંબકીય બળ માટે ચુંબકીય ક્ષેત્ર એ રેન્જ નક્કી કરશે. મતલબ કે કોઈ બે મેગ્નેટ હોય અથવા તમે એક મેગ્નેટ લઈ લો અને એની બાજુમાં લોખંડની ખીલી હોય તો ચુંબકને તમે દૂર રાખશો તો લોખંડની ખીલી છે એ મેગ્નેટ તરફ આકર્ષાતી નથી. તો એનું લોજિકલી કારણ એ બન્યું કે આ જે ચુંબક છે એનું ચુંબકીય ક્ષેત્ર એ ખીલી સુધી પહોંચતું નથી, એટલે ખીલીને પોતાની તરફ આકર્ષી શકતું નથી. કોઈ બે મેગ્નેટ હોય તો આ મેગ્નેટનો માની લો કે N હોય અને આ મેગ્નેટનો માની લો કે S હોય. તમે આ જે રેડ છે એ N થશે અને આ જે ભાગ છે S છે. સ્ટાર્ટિંગમાં તમે એટલા અંતર રાખશો તો આ બે મેગ્નેટ એકબીજાની નજીક નહીં આવે. N અને S હોવા છતાં, એટલે કે આકર્ષણ થવા છતાં આ બે એકબીજાની નજીક નહીં આવે. શું કામ નહીં આવે? કારણ કે આ વશમાં જે ફિલ્ડ ઉત્પન્ન થવું જોઈએ, ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ એ લાગતું નથી, કારણ કે ક્ષેત્ર બહારની વસ્તુ થઈ ગઈ આખી. પણ મેગ્નેટને હું હાવ નજીક મૂકી દઈશ તો તમે ભાળો એમ આ બીજું મેગ્નેટ આના તરફ આકર્ષાશે. ખ્યાલ આવે છે? આ જો સ્થિર હોય અને તમે મુક્ત રાખો તો આના વિસ્તારની અંદર આવશે તો આ મેગ્નેટ આની નજીક આવશે આકર્ષણ થવાને લીધે. તો આ બધું ક્ષેત્રને આધારે તમે સમજી શકો. મેં કીધું એમ કે માની લો કે પૃથ્વીથી આ પદાર્થ ઉપર, એટલે કે દડા ઉપર જે બળ લગાડે છે એમાં વચ્ચે કોઈ જાતનો કોન્ટેક્ટ નથી, માત્ર ને માત્ર ક્ષેત્ર વડે. અહીંયા આગળ જે ક્ષેત્ર લાગુ પડશે એ ગુરુત્વ ક્ષેત્રના આધારે આ પદાર્થ છે અથવા તો દડો છે એ નીચે તરફ ગતિ કરશે. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો. એટલું યાદ રાખજો કે કોઈ પણ પદાર્થ છે એ જ્યારે તમે એના સંપર્કમાંથી, એટલે કે સંપર્ક દૂર કરશો તો એ પદાર્થ હંમેશા નીચે તરફ ગતિ કરશે. પૃથ્વી તરફ હંમેશા પદાર્થ છે એ ગતિ કરશે. એ સેન્સમાં ગુરુત્વાકર્ષી બળ છે એ દરેક કેસની અંદર અધો દિશામાં લાગશે. તો ગુરુત્વાકર્ષી બળ એને આપણે F વડે બતાવીએ એ થઈ જશે m×g, જે ઓલવેઝ અધો દિશામાં લાગશે. સૌથી પહેલો આઈડિયા મેં તમારો આ ક્લિયર કરાવ્યો, કોન્સેપ્ટ તમારો. F=mg, જ્યાં m છે એ પદાર્થનું દળ છે અને g છે એ ગુરુત્વ પ્રવેગ છે. એવરીબડી નો g ની કિંમત છે એ 9.8 મીટર/સેકન્ડ². સરળતા ખાતર આપણે g ની કિંમત 10 મીટર/સેકન્ડ² જેટલી લેતા હોઈએ છીએ. પણ ગુરુત્વાકર્ષી બળ છે એ ઓલવેઝ દરેક કેસની અંદર ક્યાં લાગશે? અધો દિશામાં લાગશે. અમુક ઉદાહરણો આપણે લઈએ જેથી કરીને આખો આઈડિયા છે તમારો ક્લિયર થાય. માની લો કે આપણે જસ્ટ એવું વિચારીએ કે આ કોઈ સપાટી છે અને એના ઉપર માની લો કે આ રીતે આપણે કોઈ બ્લોક્સ છે એને મૂકી દઈએ. તો આ જે બ્લોક્સ છે એનું જે દળ છે ધારી લો કે m છે, તો આને m જેટલું દળ છે અને પૃથ્વી છે. માની લો કે આ પાટિયાને હું લઈ લો તો આ બ્લોક છે નીચે તરફ ગતિ કરશે. નીચે તરફ ગતિ કરશે એનું મુખ્યત્વે કારણ છે ગુરુત્વાકર્ષી બળ. અત્યારે સ્થિર છે અને આનું જે દળ છે એ ધારી લો કે m છે, તો આનું અધો દિશામાં, એટલે કે ગુરુત્વાકર્ષી બળ છે એ કેટલું લાગશે? અધો દિશામાં mg જેટલું. એવી હું પરિસ્થિતિ અહીંયા આગળ બતાવું. એટલે માની લો કે અહીંયા આગળ આ રીતે કોઈ સપાટી છે, સમક્ષિતિજ સપાટી છે, એના ઉપર આપણે આ રીતે કોઈ બ્લોક્સ છે એને ગોઠવી દઈએ. આ જે બ્લોક્સ છે એનું જે દળ છે માની લો કે m છે. તો આ જે બ્લોક્સ છે એનું અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ આવશે. આપણે વાત થઈ ગઈ કે દરેક કેસની અંદર ગુરુત્વાકર્ષી બળ છે એને હંમેશા અધો દિશામાં તમારે બતાવવાનું. તો આ બ્લોક્સ છે એના સેન્ટરથી આપણે બધા બળો છે બતાવવાની ફેશન છે. એટલે હું સેન્ટરથી બતાવું તો આ અધો દિશાની અંદર વજન બળ આવશે એ આવશે mg જેટલું. m છે એ પદાર્થનું દળ છે અને g છે એ ગુરુત્વ પ્રવેગ છે. મેં કીધું એમ
આવી મેં પરિસ્થિતિ અહીંયા આગળ બતાવેલી છે. આનું દળ CM છે. હવે આ પાટિયું હું જો લઈ લઈશ તો આ બ્લોક છે એ અધો દિશામાં ગતિ કરશે. કરેક્ટ. એટલે ઈ સેન્સની અંદર અધો દિશાની અંદર વજન બળ લાગશે એ આવશે mg જેટલું. આ તો મેં સંક્ષિપ્ત સપાટી લીધી. માની લ્યો કે કોઈ ઢાળવાળી સપાટી હોય, યુ કેન સી ધેટ થીટા જેટલો કોણ હોય અને આવી કોઈ સપાટી હોય. આ સપાટી ઉપર માનો કે આ રીતે કોઈ m દળનો પદાર્થ છે તમે ગોઠવો, m દળનો બ્લોક્સ, તો અધો દિશામાં જ મોટા ગુરુત્વાકર્ષી બળ તમારે બતાવવાનું. સૌથી પહેલું કામ તમારે ગુરુત્વાકર્ષી બળ બતાવી દેવાનું જે હોય હંમેશા અધો દિશામાં. ખબર પડે છે તમને? અને બધા બળોને આપણે સેન્ટરમાંથી જ બતાવશું તો આનું અધો દિશામાં આવશે વજન બળ, એ થઈ જશે mg. ખબર પડી? આ રીતે તમારે બતાવવાનું. આ તો ઠીક છે, અહીંયા આગળ મેં એક જ બ્લોક લીધો. તમે જસ્ટ એવું વિચારો કે સપોઝ અહીંયા આગળ આ જે છે એ સપાટી છે, આ પહેલો બ્લોક્સ, એના ઉપર માની લો કે કોઈ બીજો બ્લોક્સ આ રીતે હું એટલે ઉપરા ઉપરી બે બ્લોક્સને હું ગોઠવું છું. એમાં આનું જે દળ છે એ માની લો કે m1 છે, આનું દળ છે એ માની લો કે m2 છે. તો આ જે બ્લોક છે એનું અધો દિશામાં વજન બળ આવશે m1g અને આ જે બ્લોક છે એનું અધો દિશામાં વજન બળ આવશે m2g. તમને ખ્યાલ આવે છે? આ બ્લોક્સનું દળ m1 છે જે અધો દિશામાં લાગશે m1g જેટલું, અને આ જે બ્લોક છે એનું દળ m2 છે અને એ અધો દિશામાં કેટલું લગાડશે? m2g જેટલું. કરેક્ટ. સો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ ટૂંકમાં. હજી તમને આની અંદર અલગ અલગ પરિસ્થિતિઓ છે એ ટૂંકમાં બતાવી શકો. માની લો કે આવી કોઈ બે સપાટી હું આપું, એને એક્ઝેક્ટ આ રીતે હું ગોઠવું. થીટા કોણ છે ને માની લો કે આમ આખી બે સપાટીઓને આપણે ગોઠવેલી છે. એમાં અહીંયા આગળ કોઈ આ રીતે આપણે દડો છે અને અહીંયા આગળ ગોઠવી દઈએ તો તમને ખબર પડે આ જે દડો છે એનું દળ માની લો કે m જેટલું છે. સેન્ટરમાંથી તમારે પહેલું કામ ગુરુત્વાકર્ષી બળ બતાવી દેવાનું. એ હોય હંમેશા અધો દિશામાં, એટલે આનું અધો દિશાની અંદર ગુરુત્વાકર્ષી બળ આવશે એ કેટલું આવશે? mg જેટલું. જે પદાર્થનું દળ હોય એ અને ગુરુત્વ પ્રવેગ એ બેયનો તમે ગુણાકાર કરશો એટલે તમને ગુરુત્વાકર્ષી બળ છે એ મળશે. g 9.8 અથવા 10 તમે લઈ શકો. તો આ ગુરુત્વાકર્ષી બળ વિશે ડિટેલની અંદર માહિતી થઈ ગઈ ટૂંકમાં. દરેકે દરેક કેસની અંદર ગુરુત્વાકર્ષી બળ છે હંમેશા અધો દિશામાં તમારે બતાવવાનું રહેશે. હવે સંપર્ક બળ. માની લો કે આ જે દડો છે એ અત્યારે મારા કોન્ટેક્ટમાં છે. હવે આ દડાને મારે ધારો કે આગળ તરફ લઈ જવો હોય તો આના સંપર્કમાં જ આવવું પડે તો જ આગળ જશે. કંઈ ઓટોમેટિક તો એવું નહીં થાય કે અહીંથી આ દડાને મારે અહીંયા આગળ લાવવો છે તો જાદુ મંતર કરું તો જેથી કરીને દડો અહીંયા આગળ આવે, એમ થાય જ નહીં, કોઈ દિવસ પોસિબલ જ નથી. માની લો કે આ ટેબલ છે અહીંયા આગળ, તો એ ટેબલને મારે અહીંથી અહીંયા સુધી લાવવું હોય તો મારે ફરજિયાત એના સંપર્કમાં આવવું પડે અને આ દિશામાં મારે બળ લગાડવું પડે, કારણ કે ટેબલને મારે આ બાજુ લાવવું છે. એટલે સંપર્ક વગર બળ લાગી ન શકે. અમુક એવાય બળો છે કે એ સંપર્ક વગર મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થ છે એને તમે લઈ જઈ શકતા નથી અથવા લાવી શકતા નથી. ફરજિયાત તમારે એના સંપર્કમાં એટલે કે એના કોન્ટેક્ટમાં તમારે આવવું પડે. એવા જે બળો છે એને સંપર્ક બળ તરીકે આપણે લઈશું. સંપર્ક બળ છે એ ઘણા બધા પ્રકારના છે. એમાં સૌથી પહેલું જે બળ આવે છે એ છે તણાવ બળ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ટેન્શન ફોર્સ. ઇન શોર્ટમાં એને ઘણી વખત આપણે ટેન્શન તરીકે લઈશું, એટલે એની સંજ્ઞા આપણે બતાવશું ટી. હાલાકી બળ છે એટલે એકમ એનો ન્યૂટન જ આવશે, જેની આપણે વધારે ડિટેલની અંદર વાત કરીએ. તણાવ બળની અંદર શું થશે? એકાદી પરિસ્થિતિ આપણે લઈએ. માની લો કે આ કોઈ સમક્ષિતિજ સપાટી છે
એક બ્લોક્સને હું અહીંયા આગળ રાખું, બીજા બ્લોક્સને અહીંયા આગળ હું ગોઠવું. માની લો કે આનું દળ છે M1, આનું દળ છે M2. અત્યારે આ બે એકબીજાના સંપર્કમાં નથી. જો મારે સંપર્કમાં લાવવા હોય તો આ બે બ્લોક્સને હું દોરી વડે બાંધી દઉં. હવે થશે કેવું, નોર્મલી આ બે બ્લોક્સ દોરી વડે એકબીજાના સંપર્કમાં આવ્યા. હવે જેટલું બળ તમે આ બ્લોક્સ ઉપર લગાડશો એટલું જ બળ આના ઉપર લાગશે. પૂછો ક્યું? ક્યુંકિ દોરી વડે આ બે બ્લોક્સ એકબીજાના સંપર્કમાં છે. તમને કઈ ખબર પડે કે નહીં? હવે માની લો કે જો હું અહીંયા આગળ બતાવું એટલે તમને ક્લિયર કટ સમજે. આ દિશામાં તમે ધારો કે F જેટલું બળ લગાડો, તો જે દિશામાં તમે બળ લગાડશો એ દિશાની અંદર બ્લોક ખસવાનો. તો M1 દળનો બ્લોક છે એ માની લો કે આમ ખસે, તો M2 દળના બ્લોક્સને ફરજિયાત આ જ દિશામાં જવું પડે. એનું કારણ એ છે કે દોરીની મદદથી આ બ્લોક્સ ઉપર તણાવ બળ લાગશે. ખબર પડે તમને આખી વસ્તુ? એટલે જો કે તણાવ બળનો આપણે એક આખો લેક્ચર લેવાના છીએ. અત્યારે ખાલી એની સિમ્પલ ઇન્ફોર્મેશન આપી દો. દોરીનો જ્યારે જ્યારે કોન્સેપ્ટ આવે એટલે એની અંદર તણાવ બળ ઉત્પન્ન થશે. અહીંયા આગળ F જેટલું બળ લાગે, તો આ રીતે તણાવ બળ બતાવવાનું આનો વિરોધ કરશે ટૂંકમાં. અને આ બ્લોક્સ એ આમ જતો હોય તો એ દોરીની બદોલત જ જતો હોય, તો દોરીની અંદર તણાવ બળ ઉત્પન્ન થતું હોય. હવે સિમ્પલ ભાષામાં મારે કેવું હોય તો તણાવ બળમાં હજી ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય છે. જે બાજુ દોરી હોય ને એ બાજુ તણાવ બળ બતાવી દેવાના. જો અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ તો અહીંયા આગળ દોરી વડે આ કનેક્ટેડ છે, તો દોરી આ બાજુ આવી તો આ બાજુ તણાવ બળ બતાવી દેવાનું. પછી દોરી અહીંયા આગળ કનેક્ટેડ છે, મતલબ કે બાંધેલી છે, અને દોરી આ બાજુ આવેલી છે તો આ બાજુ તણાવ બળ બતાવી દેવાના. ઇન શોર્ટમાં દોરી જે બાજુ હોય એ બાજુ તણાવ બળ બતાવી દેવાના. એટલે તમે ક્યારેય આ વસ્તુમાં કન્ફ્યુઝ નહીં થાવ. ખબર પડી? આખી સ્ટોરી મેં તમને આખો મેઇન કોન્સેપ્ટ તમને શીખવાડ્યો મેં. તો આ તણાવ બળની મદદથી તમે M1 દળના બ્લોક્સ ઉપર જેટલું બળ લગાડશો એટલું જ બળ M2 દળના બ્લોક્સ ઉપર લાગવાનું. તો આ તણાવ બળ થઈ ગયું. ત્યાર પછી સેકન્ડ જે બળ આવે છે એ છે સ્પ્રિંગ બળ. યુ નો ધેટ અહીંયા આગળ માની લો કે આ કોઈ દ્રઢ આધાર છે, એમાં સ્પ્રિંગનો એક છેડો છે એ આ દ્રઢ આધાર સાથે આપણે જોડી દઈએ. અને અહીંયા આગળ માની લો કે કોઈ બ્લોક સ્પ્રિંગના બીજા છેડે આપણે લગાડી દઈએ. M દળનો બ્લોક છે, ત્યારે સ્પ્રિંગ છે એ એની મૂળ સ્થિતિમાં છે. હવે માની લો કે તમારે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવો છે. સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવો હોય તો ફરજિયાત આ બાજુ તમારે બળ લગાડવું પડે. કારણ કે આમ એને તાણશો તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. તો લંબાઈમાં વધારો કરવા માટે તમને ખબર પડે અહીંયા આગળ તમારે સ્પ્રિંગના કોન્ટેક્ટમાં આવવું જ પડે. ઓટોમેટિક તમે એમ કહી દો કે હાલ સ્પ્રિંગ લાંબી થાય તો ન થાય, એના તમારે સંપર્કમાં આવવું જ પડે. પછી માની લો કે સ્પ્રિંગ છે એને તમારે દબાવવી હોય, ઇટ મીન્સ સંકોચન કરવું હોય, ઇટ મીન્સ લંબાઈમાં તમારે ઘટાડો કરવો હોય, મૂળ લંબાઈ કરતા ઘટાડી હોય, તો પણ તમારે સ્પ્રિંગના સંપર્કમાં આવવું પડે. એટલે તમારે આ દિશામાં ફોર્સ લગાડવું પડે. તો એ સ્પ્રિંગ બળ થઈ ગયું. ત્યાર પછી થર્ડ ઈ છે ઘર્ષણ બળ. ઇંગ્લિશમાં એને કહીશું ફ્રિક્શન, જેનો પણ આપણે એક અલગથી લેક્ચર લેવાના છીએ. આખું લેક્ચર હશે ઘર્ષણ બળ વિશે. ખાલી સિમ્પલ માહિતી આપી દો કે ઘર્ષણ બળ વિના તમે સામાન્ય રીતે ચાલી પણ શકતા નથી. ગતિ તો એક બાજુની વાત રહી, ઘર્ષણ હોવાને લીધે તમે એક છેડાથી બીજા છેડા સુધી ચાલીને જઈ શકો, દોડીને જઈ શકો. ઘર્ષણ ન હોય તો એ પોસિબલ જ નથી, તમે ચાલી જ ન શકો. ખબર પડે આખી વસ્તુ? એમાં તમને માની લો કે આમ જવાનો પ્રયત્ન કરતા હો તો ઘર્ષણ બળ છે એ એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં લાગે. પ્રશ્ન એ છે ઘર્ષણ બળ કઈ જગ્યાએ લાગે? તમને ખબર પડે આખી વસ્તુ? માની લો કે ઘર્ષણ બળ વિશે હું ડિટેલમાં જાઉં છું, જોકે એનું આપણે એક લેક્ચર જ ભણવાના છીએ, પણ અત્યારથી આપણે એને રસ્તામાં આવે છે એટલે આપણે એને સમજતા જઈએ. આ સપાટી છે ઉપરની,
એના ઉપર માની લો કે આ બ્લોક્સને હું મૂકું છું આ રીતે, તો તમને ખબર પડે આ બ્લોક્સની આ સપાટી અને આ જે છે એની આ સપાટી બે એકબીજાના સંપર્કમાં આવ્યા. આમ એટલે જે ઘર્ષણ બળ લાગશે એ અહીંયા આગળ જ લાગવાનું, જે લાગશે એ. એટલે માની લો કે આ બ્લોક્સને હું આમ ખસેડવાનો પ્રયત્ન કરું તો આની ગતિ આમ થાય. ઘર્ષણ બળ એક્ઝેક્ટ ગતિનો વિરોધ કરશે, એટલે જે બાજુ ગતિ થતી હોય એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. ઘર્ષણ બળ આ સપાટી અને આ સપાટી બેની વચ્ચે લાગશે. બરોબર. તમે સામાન્ય રીતે હાલો છો તો તમારા જે પગના જે તળિયા છે એ અને જમીનની સપાટી એ બે વચ્ચે ઘર્ષણ બળ લાગતું હોય. ઇન શોર્ટમાં કોઈ પણ વાહન છે એ ગતિ કરતું હોય તો વાહનનું ટાયર અને જમીનની સપાટી એ બે વચ્ચે ઘર્ષણ બળ ઇન શોર્ટમાં લાગતું હોય. કોઈ વિમાન હવામાં ગતિ કરતું હોય તો હવાનું અવરોધક બળ જે ઘર્ષણ સ્વરૂપે લાગતું હોય ટૂંકમાં. તો ઘર્ષણ વિના ઇન શોર્ટની અંદર ગતિ પોસિબલ નથી એવું તમે ઇન શોર્ટમાં તમે કહી શકો. તો આ ઘર્ષણ બળ વિશે અને ઇંગ્લિશમાં ફ્રિક્શન તરીકે આપણે બતાવશું. એની સંજ્ઞા આપણે સ્મોલ એફ લેવાના છીએ. એનું કારણ એ છે ફોર્સને આપણે કેપિટલ એફ કહેવાના છીએ, એટલે આને સ્મોલ એફ વડે બતાવશું. છેલ્લું જે આવે છે એ છે લંબ પ્રત્યાઘાતી બળ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે નોર્મલ રિએક્શન ફોર્સ, જેને આપણે કેપિટલ એન વડે બતાવશું. લંબ પ્રત્યાઘાતી બળ એટલે સપાટી હોય અને એક્ઝેક્ટ લંબ દિશામાં બળ લાગે એને લંબ બળ તરીકે ઓળખવામાં આવે. થોડીક હું ક્લિયરિટી આપતો જાઉં એટલે તમને આખો આઈડિયા છે ક્લિયર થતો જાય. આપણે આ પરિસ્થિતિનો પહેલા વિચાર કરીએ તો આ સપાટી, એના ઉપર હું આ રીતે બ્લોક્સને મૂકું, સપાટી આ છે તો લંબ બળ છે એ સપાટીને લંબ લાગશે, એટલે જ આના નામ ઉપરથી પાડવામાં એવું લંબ બળ. આ સપાટી છે તો એને લંબ બળ આમ લાગશે. ખબર પડી આખી વસ્તુ સ્ટોરી. સપાટી જ્યાં આગળ હોય એને લંબ તમારે દોરી કાઢવાનો. એ લંબ તમે જે દોરી કાઢશો એ લંબ બળ એને દર્શાવી દેવાનું, જેની સંજ્ઞા એન છે. તો આ જે પદાર્થ છે એના ઉપર લંબ બળ ઉપરની દિશામાં આમ લાગશે. એટલે એ લંબ બળને હું સેન્ટરમાંથી જ આપણે બધા ફોર્સને બતાવશું. એટલે અહીંયા આગળ લંબ બળ આમ દોરવાનું. આ સપાટી થઈ ગઈ એને લંબ, એ લંબ બળ એન થઈ ગયું. ક્લિયર? થોડી ક્લિયરિટી આપી દો. લંબ બળ કેટલા લેવા? જેટલી સપાટી હોય ને સંપર્કમાં એટલા લંબ બળ લઈ લેવાના. અહીંયા આગળ પદાર્થની એક જ સપાટી આના સંપર્કમાં છે તો એક લંબ બળ આવશે. સપાટી એક જ સંપર્કમાં છે, તમે કેરફુલી સમજતા જાઓ. ટોટલ આને 6 સપાટી છે. કઈ રીતે? કારણ કે આ સમઘન બન્યું ને એક મતલબમાં. સમઘન તો ન કહેવાય પણ લંબઘન ટાઈપનું આ કહી શકાય, કારણ કે એમાં બધા માપ સરખા નથી બાજુઓના. ટોટલ એને 6 સપાટી હોય. તમે ગણવા જઈશો તો 1, 2, 3, 4, ઉપરની 5, નીચેની 6. આ 6 સપાટી પૈકી એક જ સપાટી આના સંપર્કમાં છે, જે નીચેની સપાટી આ. તો એક સપાટી સંપર્કમાં છે એટલે એક લંબ બળ લાગશે. ખબર પડી? જેટલી સપાટી કોન્ટેક્ટમાં હોય એટલા લંબ બળ તમારે લેવાના. ઇન શોર્ટમાં સિમ્પલ આ ફંડામેન્ટલ આઈડિયા. બીજું અહીંયા આગળ ક્રોસમાં છે. જો ક્રોસમાં હોય તો તમે ચેક કરવા જાઓ તો સપાટી આ છે, એને લંબ બળ આમ આવે ને, સપાટીની એક્ઝેક્ટ લંબ બતાવવાનું, તો લંબ બળ તમારે આમ બતાવવું પડે. નોર્મલ રિએક્શન. અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ તો આ પદાર્થ છે એની 2 સપાટીઓ છે એ સંપર્કમાં છે. યુ કેન સી ધેટ. એક આ સપાટી અને બીજી આ સપાટી. તો અહીંયા આગળ બકાયદા 2 લંબ બળ આવશે ટૂંકમાં. સેન્ટરમાંથી બતાવશું એટલે આ સપાટીને લંબ આમ થશે એટલે લંબ બળ આમ લાગશે, પણ હું એને અહીંથી બતાવીશ. સો એને આપણે કહી દઈએ N1 અને
આ સપાટીને લંબ આમ આવશે એટલે લંબબળ આમ લાગશે, પણ એને આપણે સેન્ટરમાંથી બતાવશું, સો એને આપણે કહી દઈએ N2. તો આ રીતે લંબબળ તમારે લેવાના થશે ટૂંકમાં. પછી આની અંદર તમે વહી આવો તો સૌથી પહેલા હું M1 દળના પદાર્થની વાત કરું. એમાં તમારે રીતસરનો FBD છે એનો વિચાર કરવો પડશે ટૂંકમાં. FBD એટલે ફ્રી બોડી ડાયાગ્રામ, જે આપણે અલગથી એક લેક્ચર જ ટૂંકમાં લેવાના છીએ. અહીંયા આગળ મેં 2 બ્લોક્સ બતાવ્યા છે એટલે એની વાત આપણે કરી નાખીએ સાથોસાથ. સૌથી પહેલા M1 છે એની માટે આપણે બતાવીએ તો આ M1 દળનો પદાર્થ છે ટૂંકમાં. એનું સૌથી પહેલા અધો દિશામાં વજન બળ તો તમારે બતાવી દેવાનું. એ આવશે M1G, જે અધો દિશામાં હશે. હવે લંબબળ કેટલા લાગશે એ તમારે કેરફુલી ચેક કરવું પડશે. તમે ચેક કરવા જશો તો M1 દળનો પદાર્થ છે એની નીચેની સપાટી અને M2 દળનો પદાર્થ એની ઉપરની સપાટી, એટલે બે સપાટી અહીંયા આગળ કોન્ટેક્ટમાં છે. ખબર પડી? તો લંબબળ આમ મારે બતાવવું પડશે, અહીંથી આમ લંબ દોરવો પડશે ને, જે ઉપરની દિશામાં આવશે એને આપણે N1 કહી દઈએ ટૂંકમાં. ખબર પડી આખી વસ્તુ? કારણ કે આ જે બ્લોક છે એની એક જ સપાટી નીચેના બ્લોકના કોન્ટેક્ટમાં છે, એટલે એક જ લંબબળ આવશે. અહીંયા આગળ 2 લંબબળ લેવા પડશે, એટલે એકને N1 કહો, બીજાને N2 કહો. હવે આ બ્લોક્સ માટે તમે વિચારો તો એની માટે FBD બનાવીએ આપણે. આ M2 દળનો બ્લોક છે. અધો દિશામાં પહેલું કામ તો તમારે ગુરુત્વાકર્ષણ બળ તો બતાવી દેવાનું, જે M2G જેટલું હશે. હવે લંબબળ કેટલા લાગશે તમે કેરફુલી ચેક કરવા જશો તો M1 અને M2 દળ છે એ બે એકબીજાના કોન્ટેક્ટમાં છે, યુનોટેડ. એટલે M1 દળનો પદાર્થ છે એ M2 દળના પદાર્થ ઉપર નીચે તરફ બળ લગાડશે, જે સપાટીને લંબ લાગશે. એને હું અહીંયા આગળ થોડુંક અલગથી બતાવું એટલે આમ ક્લિયર કટ બતાય. બાકી સેન્ટરમાંથી જ તમારે બતાવવાના છે. છૂટું એટલા માટે બતાવું જેથી કરીને તમે એને સમજી શકો ઇન શોર્ટમાં. અહીંયા આગળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થશે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. તો M2 દળનો બ્લોક્સ જેટલું બળ M1 દળના બ્લોક્સ ઉપર લગાડશે ઉપરની દિશામાં, એટલું જ બળ M1 દળનો પદાર્થ M2 દળના પદાર્થ ઉપર લગાડશે, પણ નીચે તરફ. એટલે અહીંયા આગળ M2 છે M1 ઉપર બળ લગાડે છે N1 ઉપર તરફ, તો એનો હિસાબ બરાબર કરશે. M1 છે એ M2 ઉપર નીચે તરફ એટલું જ બળ લગાડશે N1. ખબર પડી આખી વસ્તુ? કાયદા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે. હજી તમે કેરફુલી ચેક કરો તો M2 દળનો પદાર્થ પાછો અહીંયા આગળ છે, એ આ સમછિતિત સપાટીના સંપર્કમાં છે. તો આ સપાટી આના ઉપર પાછું બળ લગાડશે, જે ઉપરની દિશામાં લાગશે. સો એ માની લો કે N2 જેટલું બળ લાગે. કરેક્ટ. તો આ બધી વાત થઈ ગઈ નોર્મલી લંબ પ્રત્યાઘાતી બળની. જે ખાસ અગત્યનું છે એને તમારે આ રીતે બતાવવાનું થશે, સપાટીને લંબ ટૂંકમાં. અને જેટલી સપાટી એ પદાર્થના કોન્ટેક્ટમાં હોય, મતલબ કે સપાટીના, એટલા તમારે લંબબળ છે એ બતાવી દેવાના રહેશે. સૌથી પહેલા આટલી બાબતો છે આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ, એટલે આખો આઈડિયા છે એ એકદમ ક્લિયર થઈ જાય તમારો. ઓકે, એમાં સેકન્ડ પોઈન્ટ તમને આપેલો છે, એ આપેલો છે 2.1 સંપર્ક બળ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે કોન્ટેક્ટ ફોર્સ. હાવ સિમ્પલ માહિતી જ મેં આપેલી છે. સંપર્કમાં રહીને લાગતું જે બળ છે એને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સંપર્કમાં આવવું પડે. એક ઉદાહરણ આપેલું છે. સ્થિર ઉભેલી લારીને આપણે ધક્કો મારીએ છીએ. કોઈ સ્થિર ઉભેલી લારી હોય, એને તમારે ગતિમાં લાવવી હોય તો તમારે ફરજિયાત એના ઉપર બળ લગાડવું પડે. ઇટ મીન્સ એ લારીના સંપર્કમાં આવવું પડે, ત્યાર પછી એ ગતિમાં આવશે. સંપર્ક બળો છે
એની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સંપર્ક સપાટીઓની સંખ્યા. મેં વાત કરી એમ કે પદાર્થ જેટલી સપાટીના સંપર્કમાં હોય એટલા સંપર્ક બળો તમારે લેવા પડે. એટલે મેં અહીંયા આગળ વાક્ય લખ્યું કે સંપર્ક બળોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સંપર્ક સપાટીઓની સંખ્યા. એમાં કેપિટલ N છે એ સંપર્ક સપાટીને લંબરૂપે લાગતું બળ છે, જેને નોર્મલ રિએક્શન ફોર્સ અથવા તો લંબ પ્રત્યાઘાતી બળ તરીકે આપણે દર્શાવશું. પદાર્થના કેન્દ્ર પર લાગતું હોય તેમ બતાવવામાં આવે છે. એટલે બધા બળો છે એને આપણે સેન્ટરમાંથી બતાવશું. બરોબર, અહીંયા આગળથી જે ફેશન છે. પછી અલગ અલગ ડાયાગ્રામ છે તમને આપેલા છે. પહેલો ડાયાગ્રામ તમને આ આપેલો છે. ઉપરની દિશામાં લંબ બળ છે, નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ છે. પછી થીટા જેટલો કોણ હોય એ ડાયાગ્રામ તમને આપેલો છે. એમાં લંબ બળ આમ આપ્યું, અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ આપ્યું. ત્રીજો ડાયાગ્રામ આ છે. આવી કોઈ સપાટી હોય એમાં તમે દડો કે ફૂટબોલનો દડો કે એવું કંઈ મૂકી દો તો નીચે તરફ mg, આ બાજુ n1, આ બાજુ n2 લાગશે. તો ડાયાગ્રામ સિલિન્ડર વાળો આપ્યો ને એમાં તમે કોઈ પદાર્થને મૂકો આમ ભીસાઈ નહીં એ રીતે, તો એમાં માત્ર ને માત્ર એક જ દિશામાં બળ લાગશે, લંબ બળ. તમે હમણાં સાહેબ એવું કહેતા હતા કે જેટલી સપાટી સંપર્કમાં એટલા લંબ બળ લાગે. તો આ ચોથા ડાયાગ્રામમાં તમે આખી વસ્તુ હજી સમજ્યા જ નથી. માની લો કે આવો કોઈ સિલિન્ડર હોય, એમાં આવો કોઈ આપણે પદાર્થ લઈ લઈએ. આમ આપણે જસ્ટ વિચારીએ, થોડોક ઝૂમ કરીને હું બતાવું. આવો કોઈ એની મને આમ આપણે રાખીએ અત્યારે ટૂંકમાં. તો આમાં તો 3 સપાટી સંપર્કમાં છે. જો એમાં કેરફુલી તમને અહીંયા આગળ બતાવીશ છે. એક આ સપાટી, બીજી આ સપાટી અને ત્રીજી આ સપાટી. સૌથી પહેલું કામ તો તમારે અધો દિશામાં વજન બળ બતાવી દેવાનું. ધારો કે આનું દળ છે એમ, તો અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ કેટલું હશે? mg. હું ગુરુત્વાકર્ષી બળ કહું કે વજન બળ કહું, બે એક જ થશે. તો આને લીધે આના ઉપર લાગતું બળ એ માની લો કે n1 હોય. પછી આ સપાટીના સંપર્કમાં છે ને એટલે લંબ બળ આમ લાગશે એનું, n2. અહીંયા આગળ જે મેં પદાર્થને સિલિન્ડરની અંદર દાખલ કર્યો એ સૌ ફિટ થઈ જાય એ રીતે નથી. બરોબર, આમ હલનચલન કરી શકે એ રીતે. એટલે એવા સમયે આ લંબ બળો જે લાગે એ ધ્યાનમાં લેવાના હોતા નથી, અને આમે વિરુદ્ધ દિશામાં આવે એટલે કેન્સલ આઉટ થઈ જશે. તો એક જ, એટલે તમે એવું કહી શકો કે આ દડો છે એ સિલિન્ડરમાં ધીમે ધીમે નીચે જતો હોય, તો એક સમય એવો આવશે દડો છે એ તળિયે પહોંચી જશે. પછી બધોય જે લોડ આવશે ને એ તળિયા ઉપર આવશે, એટલે તળિયું છે એ એના ઉપર ઉપરની દિશામાં બળ લગાડશે. એ કારણોસર આ ભીસાતું નથી ટૂંકમાં. એટલે આ બેને તમારે ધ્યાનમાં લેવાના નથી. તો આવા અમુક સ્પેશિયલ કેસીસ તમારે સિમ્પલ સમજવા જોઈએ ટૂંકમાં. તો એક જ લંબબળ આવશે. એટલે ચોથા ડાયાગ્રામમાં મેં ખાલી એક જ લંબબળ સી બતાવેલું છે, એટલે એ ખાસ જોજો. પછી અલગ અલગ કેસીસ છે એ તમે પાંચમો એ બે બ્લોક્સ વાળો તમને આપેલો છે. એમાં સ્મોલ એમ અને કેપિટલ એમ અલગથી અને FBT ને એવું બધું આપેલું છે. ત્યાર પછી 2.2 જો ક્ષેત્રબળ, ફિલ્ડ ફોર્સ. એમાં સંપર્ક વગર વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રો દ્વારા લાગતા બળો છે એને ક્ષેત્રબળ તરીકે ઓળખવામાં આવે. ગુરુત્વાકર્ષી બળ હોય તો ગુરુત્વ ક્ષેત્ર તમારે લેવું પડે, વિદ્યુત બળ હોય તો વિદ્યુત ક્ષેત્ર લેવું પડે, અને ચુંબકીય બળ હોય તો ચુંબકીય ક્ષેત્ર લેવું પડે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. હવે આની અંદર આપણે થોડાક આગળ જઈએ. જે ટોપિક હવે મારે ડિસ્કસ કરાવવાનો છે એ છે જડત્વ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ઇનર્શિયા. જડત્વ, તમે એવા શબ્દ સાંભળ્યા છે કોઈક પાસેથી કે તું તો હાવ જડ જેવો છો. બસ એને અનુસંધાનમાં જઈએ આગળ ફિઝિક્સમાં
જડત્વ છે એ ડિસ્કસ કરવામાં આવ્યું. પછી એ ફિઝિક્સ ભણ્યો હોય કે ન ભણ્યો હોય, પણ એ વાતમાં એવા શબ્દો વાપરતો હોય, તું તો હાવ જડ જેવો છો એમ. જડનો મતલબ શું થશે? ઇન શોર્ટમાં એનો સિમ્પલ મતલબ એવો થશે કે એ પોતાની અવસ્થા બદલવા માંગતો નથી આપમેળે. આપણે ઘણા વિદ્યાર્થીઓને એમ કહેતા હોય કે આ ટોપિક ખાસ અગત્યનો છે, પણ એ એવું જ માનતો હોય કે સાહેબ કીધે રાખે, સાહેબ માટે બધું અગત્યનું જ હોય ને એમ. પછી અમુક વસ્તુ આપણે એમ કહેતા હોય કે યાર આ વ્યાખ્યા છે કે આ સૂત્ર છે, કાલે આવો ત્યારે તમે પાકું કરીને આવજો. પણ અમુક એવા વિદ્યાર્થીઓ હોય કે જે એ વાસે જ નહીં, તમે ગમે એમ કરો ને 20 મિનિટે એ ભૂલી જાય, એટલે પોતાની અવસ્થા એ પાછી પ્રાપ્ત કરી લે કે વાસું નથી એમ. ક્લાસની અંદર અમુક આળા મળતા હોય તો આપણે એને કહેતા હોઈએ કે એવું ન કરાય, 2, 3, 5 મિનિટ એમને રહે અને પાછા પોતાની પોઝિશન ઉપર આવી જાય. ઇટ મીન્સ એને જડત્વ તરીકે ઓળખશું. સો નવો ટોપિક એ છે જડત્વ. ઇનર્શિયા એને કહેવામાં આવે છે નોર્મલી. હાઉ સ્ટ્રેટ ફોરવર્ડમાં મારે કેવું હોય તો પદાર્થ પોતાની અવસ્થા આપમેળે બદલતો નથી. આ જે ગુણધર્મ છે એને જડત્વ કહેવાય. ટૂંકમાં તમે જ્યાં સુધી પદાર્થની હળે નહીં કરો ત્યાં સુધી પોતાની અવસ્થા છે એ બદલતો નથી. આ જે ઘટના છે એને જડત્વ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક ક્લિયરિટી તમને આપી દઉં કે જડત્વ છે એ ગુણધર્મ છે, એ કોઈ માપ નથી. માની લો કે પાણી હોય તો એ 2 લીટર હોઈ શકે, 5 લીટર હોઈ શકે. એટલે પાણી છે એને માપી શકાય ટૂંકમાં, 2 લીટર 5 લીટર એ રીતે કોઈ આંકડાકીય રીતે. એની જેમ જડત્વ છે એને તમે માપી શકતા નથી કે 10 લીટર જડત્વ છે આ ભાઈનું, પછી આ બેનનું જડત્વ 5 લીટર છે. એ રીતે તમે જડત્વનું માપ કાઢી શકતા નથી, કારણ કે જડત્વ એ ગુણધર્મ છે. જડત્વ વધારે અથવા ઓછો હોઈ શકે. એ ડિપેન્ડ કે અમુક વધારે જડત્વ ધરાવતા હોય, અમુકનું જડત્વ હાવ ઓછું હોય, એટલે વધારે ઓછું હોઈ શકે. પણ એનો એક્ઝેક્ટ ફિગર નથી હોતો કે 2 લીટર પાણીની જેમ 5 લીટર કે એ રીતે કોઈ એના આંકડા હોતા નથી, કારણ કે જડત્વ છે એ એક મતલબમાં ગુણધર્મ છે. જડત્વ કોનું વધારે કહેવાય, જડત્વ કોનું ઓછું કહેવાય, એની થોડી હું ક્લિયરિટી આપું. જેનું દળ વધારે એનું જડત્વ વધારે, અને જેનું દળ ઓછું એનું જડત્વ ઓછું. એટલે ઇન શોર્ટમાં હું લખીશ, દળ વધારે એનું જડત્વ વધારે, અને દળ ઓછું હોય એનું જડત્વ ઓછું થશે. એક ઉદાહરણ આપું તમને. માની લો કે 2 જુદા જુદા દળ ધરાવતા માણસો છે. એક માણસ 70 kg દળ ધરાવે અને બીજો માણસ છે એ 40 kg દળ ધરાવે છે, અને 2 માણસો સ્થિર છે. આ બાજુ 70 kg નો છે ને આ બાજુ 40 kg નો છે. તમારે આ 2 માણસો ઉપર એક સરખું બળ લગાડવાનું છે, વધારે કે ઓછું નહીં, એક સરખું બળ લગાડવાનું છે. તો તમને વધારે શેમાં બળ પડશે? જેનું દળ વધારે હશે એમાં તમારે વધારે બળ કરવું પડશે, કારણ કે એ પોતાની અવસ્થા જે છે એમનામ રહેવા એ પ્રયત્ન કરશે. અને જેનું દળ ઓછું છે, એટલે કે 40 kg દળવાળો જે માણસ છે એ એના ઉપર તમારે ઓછું બળ લગાડવું પડશે. ટૂંકમાં 70 kgની સરખામણીમાં 40 kg ઉપર બળ ઓછું લગાડવું પડે. એટલે 70 kgનો જે માણસ છે એનું જડત્વ વધારે કહેવાય, કારણ કે એનું દળ વધારે છે, જ્યારે 40 kgનો માણસ છે એનું જડત્વ ઓછું કહેવાય. 70 kg વાળા માણસની સરખામણીએ હું વાત કરું છું ટૂંકમાં. એટલે જેમ દળ વધારે એમ જડત્વ વધારે થશે, અને જેમ દળ ઓછું એમ જડત્વ ઓછું થશે. બીજું ઉદાહરણ આપું. એક
ભરેલો ખટેરો હોય અને એક ખાલી ખટેરો હોય તો વધારે નુકસાન કોઈ ઘરની અંદર ઘૂસી જાય તો વધારે તોડફોડ કોણ કરશે? ભરેલો ખટેરો, કારણ કે એનું જડત્વ વધારે થાય, કારણ કે એને તમે ઊભો રાખવાનો પ્રયત્ન કરશો તો એ ઊભો નહીં રહે, કારણ કે જડત્વ એને નડે છે ટૂંકમાં. અને જે ખાલી ખટેરો છે એ ઓછું નુકસાન કરશે ભરેલા ટ્રકની સરખામણીએ. બરોબર, તો આ સામાન્ય બેઝિક માહિતી છે. જડત્વ ઉપરથી બીજી એક ઇન્ફોર્મેશન એ મળે કે જો પદાર્થ સ્થિર હોય તો પદાર્થ સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરશે. માની લો કે અહીંયા આગળ ખુરશી છે, તો એ ખુરશી તમે હળી નહીં કરો તો એ પોતાની અવસ્થા આપમેળે નહીં બદલે, જે છે એમનામ એમ જ રહેશે. ટૂંકમાં આજથી તમે 200-300 વર્ષ પછી આવશો તો ખુરશી અહીંયા આગળ હોય તો એ અહીંયા આગળ જ રહેવાની. આ તો વાત છે 200-300 વર્ષની, બાકી તમને તો ખ્યાલ જ છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે પદાર્થ જો સ્થિર રહેતો હોય તો એ હંમેશા સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરશે, જ્યાં સુધી તમે એની હળી નહીં કરો ત્યાં સુધી. અને બીજું કે પદાર્થ જો અચળ વેગથી ગતિ કરતો હોય તો એ પોતાનો વેગ અચળ રાખવાનો એ પ્રયત્ન કરશે. આમ તો તમે એવું કહી શકો કે આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે. જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિ કરતો પદાર્થ પોતાનો વેગ અચળ જાળવી રાખે. ટૂંકમાં હળે નહીં કરો ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને ગતિ કરતો પદાર્થ છે પોતાનો વેગ અચળ રાખશે. અને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ કહેવામાં આવે છે, જે ખાસ કરીને જડત્વને આધારે તમે એને સમજાવી શકો. એને આપણે સૌથી પહેલા સ્ક્રીન ઉપર જોઈ લઈએ. 2.3 જડત્વ, ઇનર્શિયા. સિમ્પલ બેઝિક માહિતી સી આપેલી છે. પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા નિયમિત ગતિ એટલે કે અચળ વેગી, બોલે તો પ્રવેગ 0 ની અવસ્થામાં આપમેળે ફેરફાર કરી શકતો નથી. ફેરફાર કરવા બહારથી બળ લગાડવું પડે. કોઈ પણ પદાર્થ સ્થિર હોય અને તમારે ગતિમાં લાવવો હોય તો સ્વાભાવિક છે કે એના ઉપર તમારે બળ લગાડવું પડે. તમે બળ લગાડશો ત્યાર પછી પદાર્થ ગતિમાં આવશે. જો સ્થિર પદાર્થ હોય એના ઉપર બળ લગાડશો તો એ ગતિમાં આવશે, અને ગતિ કરતો પદાર્થ છે એના ઉપર બળ લગાડશો તો એની અવસ્થા ટૂંકમાં તમે બદલી શકો. માની લો કે ફૂલ સ્પીડથી કોઈ વાહન આવતું હોય તો એને તમારે ઊભું રાખવું હોય તો પણ તમારે બળ લગાડવું પડે, અને ધીમું વાહન હોય એને તમારે વધારે ફાસ્ટ હકાવવું હોય તો પણ તમારે બળ લગાડવું પડે. પોતાની અવસ્થા જાતે ન બદલવાના પદાર્થના ગુણધર્મોને પદાર્થનું જડત્વ કહેવાય. જડત્વ છે એના 3 પ્રકારો આપેલા છે. પહેલું સ્થિત જડત્વ, ત્યાર પછી સેકન્ડ ગતિક જડત્વ, થર્ડ આપ્યું દિશા જડત્વ. સ્થિત જડત્વ એટલે સ્થિર રહેવાનો એ પ્રયત્ન કરશે. ગતિક જડત્વ એટલે એ મેં કીધું કે પોતાનો વેગ અચળ રાખવાનો પ્રયત્ન કરશે, અને બળ લગાડશો તો એની દિશા છે એ ટૂંકમાં ચેન્જીસ થશે, એ દિશાનું જડત્વ. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. ટૂંકમાં પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે, અને પછી મેં કીધું કે દળ વધારે એમ જડત્વ વધારે, દળ ઓછું એમ જડત્વ ઓછું થશે. ટૂંકમાં આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે, ફર્સ્ટ લો. 2 રીતે નિયમ આપવામાં આવે છે. પહેલો નિયમ, પહેલી રીતે, પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગુ ન પડે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાનો વેગ અચળ જાળવી રાખે છે, અને ન્યૂટન બાબાનો પહેલો નિયમ કહેવામાં આવે છે. અથવા બીજી રીતે આપવું હોય તો આ રીતે તમે આપી શકો. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તો તેનો પ્રવેગ 0 હોય છે. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય, જે આપણે હમણાં થોડીક વાર રહીને ડિસ્કસ કરવાના છીએ કે પ્રવેગ કઈ રીતે 0 થાય. આમ તો તમે ભણી ગયા, અહીંયા આગળ વેગ અચળ છે મોટા, એટલે
વેગ અચળ હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન કરશો વેગનું, એટલે એ પ્રવેગ આપે. એમાં વેગ અચળ છે એટલે એ બરાબર શું લખાય? dv બાય dt. એમાં v અચળ, અચળનું વિકલન કેટલું થાય? 0. એટલે પ્રવેગ 0 છે. પ્રવેગ 0 હોય તો f ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ e. આ ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આવશે, જે આપણે થોડીક વાર રહીને આપણે જોઈએ. અહીંયા પ્રવેગની જગ્યાએ 0 મૂકો એટલે ફોર્સ 0 થશે. આનો મતલબ એવો છે કે વેગ અચળ હોય તો પ્રવેગ 0 થશે. પ્રવેગ 0 હોય તો પદાર્થ ઉપર કોઈ બળ લાગતું નથી. બીજું કે માની લો કે વેગ અચળ ન હોય તો પ્રવેગ અશૂન્ય થાય. પ્રવેગ અશૂન્ય થાય એટલે બળ છે એ પદાર્થ ઉપર ટૂંકમાં લાગતું હોય. એ બીજી રીતે તમે પહેલો નિયમ છે એનું વર્ણન છે એ કરી શકો. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે, બળનું મૂલ્ય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. પ્રવેગ ઉત્પન્ન થવાનું મુખ્યત્વે કારણ છે એ બળ છે, બરોબર. કારણ કે પદાર્થ ઉપર તમે બળ લગાડશો તો જ પદાર્થ છે એ સ્થિરમાંથી ગતિમાં આવશે, પ્રવેગ ઉત્પન્ન કરશે. બળ એક એવી ભૌતિક રાશિ છે જેનાથી સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. મૂલ્ય અથવા દિશા અથવા બંનેમાં ફેરફાર છે એ થઈ શકે. એનું અમુક અર્થઘટન છે એ તમને આપેલું છે. કુલ બાહ્ય બળ એટલે કે સિગ્મા એફ છે 0 હોય તો એ પદાર્થ સ્થિર અથવા વેગ છે એનો અચળ હોય અને પ્રવેગ છે એ 0 થાય. આ અવસ્થાને આપણે એક બિંદુગામી બળોની અવસ્થા તરીકે બતાવશું. બેઝિક ઇન્ફોર્મેશન છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખી સ્ટોરી છે. ઓકે, હવે ત્યાર પછી એક નવી ભૌતિક રાશિ મારે પહેલા નિયમ ઉપરથી ડિસ્કસ કરવી છે. એ છે રેખીય વેગમાન, મોમેન્ટમ ટૂંકમાં એને કહેવામાં આવે છે. હવે રેખીય વેગમાન છે ને એની ડેફિનેશન બહુ ઈઝી છે. પદાર્થનું દળ અને વેગના ગુણાકારને ટૂંકમાં રેખીય વેગમાન કહેવામાં આવે છે. રેખીય વેગમાન છે એને આપણે p વડે બતાવશું. ટૂંકમાં p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. હવે અહીંયા આગળ જો હું આ v એટલે કે વેલોસિટી લેતો હો તો અહીંયા આગળ વેગમાન છે એ પણ વેક્ટર સ્વરૂપે ટૂંકમાં લેવું પડશે. વેગમાન છે એ સદિશ રાશિ છે કારણ કે અહીંયા આગળ વેલોસિટી છે એ સદિશ રાશિ છે એટલા માટે. પછી વેગમાનની જે દિશા છે એ વેગની દિશામાં લેવામાં આવે. માની લો કે વેગ આમ હોય x દિશામાં તો વેગમાન પણ x દિશામાં તમારે લેવું પડે. આનું યુનિટ જે આવશે વેગમાનનો જે એકમ એ આ દળનો એકમ એટલે કેજી, વેગનો એકમ આવે મીટર પર સેકન્ડ અને બીજો એકમ આનો આવશે એ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ કઈ રીતે આવે એ આપણે મને થોડીક વાર રહીને જોવાના છીએ. ટૂંકમાં આ વેગમાનનું સૂત્ર થઈ ગયું જે તમારે સીધું યાદ જ રાખવાનું છે. બહુ ઈઝી છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવામાં આવશે. વેગમાન એ સદિશ રાશિ છે. એની જે દિશા આવશે એ વેગની દિશામાં લેવામાં આવે ટૂંકમાં અને એનો જે એકમ આવશે એ ન્યૂટન સેકન્ડ અથવા તો કેજી મીટર પર સેકન્ડ આવશે. અહીંયા આગળ થોડી ક્લિયરિટી આપી દઉં. તમને કોઈ પૂછે કે વેગ અને વેગમાનમાં આ બેમાં સૌથી વધારે ભરોસાપાત્ર કઈ ભૌતિક રાશિ છે તો જવાબ આપવાનો વેગમાન. એનું કારણ એ છે કે વેગમાનમાં તમને બે ઇન્ફોર્મેશન મળશે. એક પદાર્થના દળનું અને બીજું પદાર્થને વેગનું. જ્યારે વેગની અંદર વેગ ખાલી વેગ જ આવે અને વેગમાનમાં દળ અને વેગ આ બે આવે. એટલે વેગમાન છે દળ અને વેગ આ બેની ઇન્ફોર્મેશન આપે. તો વેગ અને વેગમાનમાં સૌથી વધારે ભરોસાપાત્ર જે માણસ હોય, ભૌતિક રાશિ હોય એ વેગમાન છે કારણ કે એના દ્વારા આપણને થોડી વધારે માહિતી છે એ મળે છે. તો સૌથી પહેલા વેગમાન વિશે આપણે જોઈ લઈએ. ચોથો ટોપિક મોમેન્ટમ એને ઇંગ્લિશમાં કહેવાય. આમ તો લિનિયર મોમેન્ટમ શબ્દ વાપરવું પડે. આનું આજ પછી ચાપ ગતિ શરૂ થશે તો એમાં કોણીય આવશે, કોણીય વેગમાન. એમ તો સિમ્પલ સૂત્ર છે p બરાબર mv.
એનો એકમ થઈ જશે કેજી મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ. દિશા છે એ વેગની દિશામાં હોય, અને બીજો એકમ ન્યૂટન સેકન્ડ એ આવશે. કરેક્ટ. સો બેઝિક ઇન્ફોર્મેશન છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. થોડાક આને રિલેટેડ આપણે દાખલાઓ છે જોઈ લઈએ. એમાં સૌથી પહેલા બીજો MCQ જુઓ. સુરેખ પથ પર અચળ ઝડપથી ગતિ કરતી કાર પર ખાલી જગ્યા માટે બળની જરૂર નથી. તમને ખ્યાલ છે કે વેગ અચળ હોય, ઇન શોર્ટમાં વેગ અચળ હોય એટલે પ્રવેગ 0 થાય, પ્રવેગ 0 થાય એટલે ફોર્સ 0 થાય. એટલે આનો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ, અચળ વેગથી ગતિ કરાવવા માટે. સિમ્પલ હતો એકદમ, આવડી જાય એવો હતો. ત્યાર પછી પાંચમો MCQ જુઓ. એક પદાર્થનું વેગમાન અચળ હોય તો ખાલી જગ્યા અચળ હોવું જોઈએ. વેગમાન અચળ હોય તો વેગ અચળ થાય. આ પણ આવડે એવું હતું. ત્યાર પછી 26મો MCQ જુઓ. એમાં એવું કહી દીધું કે 10 kg અને 50 kg ના બે પદાર્થો સમાન વેગથી ગતિ કરતા હોય તો તેમના વેગમાનોનો ગુણોત્તર કેટલો થાય? ઓકે, 10 kg અને 50 kg. ઇન શોર્ટમાં તમને બે દળ આપ્યા, M1 10 kg, પછી M2 છે એ 50 kg તમને આપેલું છે. તમારે વેગમાનનો ગુણોત્તર ટૂંકમાં લેવાનો છે. તો P બરાબર MV, અને સમાન વેગ આપ્યા એટલે P છેલ્લે છે એમ જ લઈ લેવાનું, કારણ કે V અચળ છે. તો P1 by P2 હું ડાયરેક્ટ રેશિયો જ લઈ લઉં, M1 by M2. અહીંયા આગળ V આવશે પણ એ ઉડી જશે કારણ કે વેગ એના સમાન આપેલા છે. તો બસ તમારે વેગમાનનો જ ગુણોત્તર લેવાનો હતો. M1 10 પછી M2 50. તમે સાદું રૂપ આપો એટલે આન્સર આવશે 1/5. સો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ, એનો કરેક્ટ આન્સર છે. સીધી ક્વેશ્ચન હતો એક. આ PMT 1988 ની અંદર વેગમાનને રિલેટેડ પૂછાઈ ગયું. સેમ સ્ટોરી. એને આંકડાની જગ્યાએ ડાયરેક્ટ M અને 4M દળ ધરાવતા બે પદાર્થો સમાન ગતિ ઉર્જાથી ગતિ કરી રહ્યા છે. તેઓના રેખીય વેગમાનનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ઓકે, સમાન વેગ આપ્યા એટલે P1 by P2 is equal to M1 by M2. M1 M લેવાનું, M2 4M લેવાનું, MM કેન્સલ થશે એટલે 1/4 આવશે. પછી આ રીતે છઠ્ઠો જે MCQ છે એ પણ PMT 1991માં પૂછાઈ ગયો હતો. આવા સિમ્પલ આપણે જોઈ લઈએ ટૂંકમાં. બળની ભૌતિક સ્વતંત્રતા કોના પર આધારિત છે? સો ન્યૂટનના ગતિના પહેલા નિયમ ઉપર આધાર રાખશે. એનું કારણ એ છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે, એનું મૂલ્ય આપતો નથી. એટલે ભૌતિક સ્વતંત્રતા છે બળની, એ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, એટલે કરેક્ટ આન્સર સી આવશે. ઓકે, હવે થોડાક આપણે આગળ જઈએ. ત્યાર પછી જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. આઈ થિંક આનું કથન છે એ તમને આવડે છે. આમ તમે જોવા જાઓ ને તો બેઝિક સ્ટોરી છે, કારણ કે તમે ઓલરેડી ધોરણ 9 ની અંદર કે ધોરણ 8 ની અંદર આ બધું તમે ભણીને આવેલા છો. આમ તમે જોવા જાઓ તો ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ છે એ F is equal to dp by dt થાય. સો આને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહેવાય. આનું કથન આવું છે કે વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય અને આ જે ફેરફાર છે એ બળની દિશામાં હોય. સો આને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહેવાય. એને લખાય આ રીતે, F is equal to dp by dt. આમાં વેગમાનના ફેરફારનો સમય દર્શાવ, કારણ કે વેગમાનનો સમયની સાપેક્ષે તમે વિકલન કરો છો એટલે એ dp by dt થઈ ગયું ટૂંકમાં. આને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહેવાય. પછી આને અલગ અલગ રીતે લોકો લખતા હોય છે. F is equal to dp ની જગ્યાએ ડેલ્ટા p upon ડેલ્ટા t આ રીતે લખતા હોય. આ ડેલ્ટા p એટલે p2 minus p1 વેગમાનમાં થતો ફેરફાર, અને છેદમાં ડેલ્ટા t
કરેક્ટ. તો અલગ અલગ સ્વરૂપે આ રીતે લખી શકાય. પછી પી એટલે એમ ઇન્ટુ વી થાય. તો એ ફોર્મેટમાં મારે લખવું હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ અથવા એમ ટુ વી ટુ માઇનસ એમ વન વી વન છેદમાં ડેલ્ટા ટી. હાલાકી પદાર્થના દળ છે તો સમાન જ હોય, એટલે એમ વી ટુ માઇનસ એમ વી વન છેદમાં ડેલ્ટા ટી. માની લો કે કોઈ દડો હોય, ફોર એક્ઝામ્પલ આ દડો હોય એને તમે આમ ફેંકશો તો એ અથડાઈને પાછો આવશે, દિવાલ સાથે અથડાય અને પાછો આવશે ત્યારે આનું દળ કંઈ થોડું બદલાઈ જાય. તમે ફેંકો એ પહેલા, ધારો કે આ 100 ગ્રામનું હોય, અથડાના બાદ પછી આ 100 ગ્રામનું જ રહેવાનું, બરોબર. આપણે એવી રીતે નથી ભટકારતા જેથી કરીને આના સોયત્રા ઉડી જાય, જેથી કરીને દળ ચેન્જીસ થાય ટૂંકમાં. તો એ સેન્સમાં હું આમ લઉં છું, એટલે એમાંથી એમ તમે કોમન લઈ લો તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ કોમન, એટલે આ આવે V2 માઇનસ V1 ડિવાઈડ બાય ડેલ્ટા ટી. ટૂંકમાં અલગ અલગ રીતે લોકો સી લખતા હોય છે. તમારે મેન આ સૂત્ર યાદ રાખવાનું છે, એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. જે કથન કહેતા હો તો તમે કથન એનું કહી દો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, એ બળનું મૂલ્ય આપશે. આપણે વેગમાન સી ભણીએ તો પી ની જગ્યાએ mv મૂકી દો, એટલે અલ્ટિમેટલી એફ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી, અને પી ની જગ્યાએ તમે mv મૂકો, એમાં m તમે અચળ લેતા હો તો એ વિકલનની બહાર આવે dv બાય dt. એવરીબડી નો dv બાય dt વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે એ શું આપશે? પ્રવેગ આપશે. એટલે f ઇઝ ઇક્વલ ટુ ma. તો આ સેકન્ડ ઇક્વેશન આપણને મળ્યું. હકીકતની અંદર આ સૂત્રને આમ લખવામાં આવે, સિગ્મા વડે, કારણ કે બધી દિશામાં લાગતા બળનો સરવાળો છે, એટલે સિગ્મા f ઇઝ ઇક્વલ ટુ ma. અહીંયા સિગ્મા f જ લેવાનું, જેટલા બળ લાગતા એ બધા બળોનો તમારે સરવાળો ટૂંકમાં કરવાનો આવશે, બેઝિક સરવાળો. એટલે સિગ્મા f ઇઝ ઇક્વલ ટુ ma વડે આપણે બતાવીશું. સિમ્પલ, માની લો કે x દિશામાં બળ લાગતું હોય તો આમ બતાવવાનું, fx ઇઝ ઇક્વલ ટુ e દિશાનો પ્રવેગ. y દિશામાં બળ લાગતું હોય તો m ay, z દિશામાં બળ લાગતું હોય તો m az. તો આવું દર વખતે લખવા કરતા આજ લખી નાખો, સિગ્મા f બરાબર ma. ડન. સો બેઝિક થઈ ગયું, એકદમ ઈઝી છે. બીજી એક ઇન્ફોર્મેશન મારે એ આપવાની છે કે આનો જે યુનિટ આવશે બળનો, એ ન્યૂટનની યાદમાં એનો એકમ રાખવામાં આવશે ન્યૂટન, અને બીજો એકમ જે આવશે એ તમે અહીંથી બનાવી શકો નોર્મલી. વેગમાનનો એકમ કેજી મીટર પર સેકન્ડ, અને છેદમાં સમય છે એટલે એનો એકમ એટલે એ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ એનો બીજો એકમ છે ટૂંકમાં. અને આના ઉપરથી વેગમાનનો હમણાં મેં કીધું હતું એકમ આવે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અહીંથી ડીપી ને કરતા બનાવો તો એફ ઇન્ટુ ડીટી છું, એફ એટલે ન્યૂટન અને આ થઈ ગયું સેકન્ડ. બીજી અમુક બેઝિક માહિતી તમને હોવી જોઈએ કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાયન થાય. ન્યૂટન એ એસઆઈ અથવા એમકેએસ કહેવાય, અને ડાયન છે એ સીજીએસ કહેવાય. તમને કંઈ ખ્યાલ આવે છે? સૌથી પહેલા આટલું આપણે રેડી કરી નાખીએ, અને પછી આની થોડીક એપ્લિકેશનો લઈ આપણે પૂરું કરીએ. સો પાંચમો ટોપિક, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે બળનું મૂલ્ય આપે છે. આખા જોઈશું. એનું કથન છે, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે, અને તે ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે. એટલે કે f ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. ડીપી બાય ડીટી વેગમાનના ફેરફારનો સમય દર છે, એ આપણને બળ આપશે, પરિણામી બળ આપશે, એટલે સિગ્મા f આપણે લખ્યું. પછી એના અલગ અલગ સ્વરૂપ આપ્યા. પી ની જગ્યાએ mv મૂક્યું ને વિકલન કરીને f બરાબર ma સૂત્ર લાવ્યા. પછી dp બાય dt ઇઝ ઇક્વલ ટુ p2 માઇનસ p1 છેદમાં dt, p2 માઇનસ p1 બરાબર અપોન ડેલ્ટા t. એ બધું ટૂંકમાં એમ
કોમન લીધું v2 - v1 ડેલ્ટા t, એવા બધા અલગ અલગ સૂત્ર છે તમને આપેલા છે. નોંધ કરીને એવું આપ્યું મેં કે પ્રવેગ હોય અર્થાત પદાર્થ સંતુલનમાં ન હોય, એટલે કે બળ હોય તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma લેવું. ઇન શોર્ટમાં પદાર્થ ગતિ કરતો હોય, સંતુલનમાં ન હોય તો સિગ્મા એફ બરાબર ma લઈ લેવાનું. અમુક બળ વિશેના નોંધપાત્ર મુદ્દાઓ આપેલા છે, આપણે જોઈ લઈએ ફરી. સ્થિર પદાર્થમાં ગતિ ઉત્પન્ન કરે અથવા ઉત્પન્ન કરવાની કોશિશ કરે, એટલે કોઈ પણ પદાર્થ સ્થિર હોય એના ઉપર તમે બળ લગાડશો તો એ ગતિમાં આવશે, અને ગતિમાં આવશે અથવા આવવાનો પ્રયત્ન કરશે. એ પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ એવો કહી દીધો કે ગતિમાન પદાર્થને સ્થિર કરે અથવા સ્થિર કરવાની કોશિશ કરે, એટલે કોઈ પણ પદાર્થ છે એ ગતિ કરતો હોય ને એને તમારે ઊભો રાખવો હોય તો મેં કીધું એમ કે એના ઉપર તમારે બળ લગાડવું પડે, તો કાં તો એ સ્થિર રહેશે અથવા સ્થિર થવાનો પ્રયત્ન કરશે. પદાર્થની દિશા બદલવાની કોશિશ કરે. કોઈ પણ ક્રિકેટર છે એ ધારે ત્યાં આગળ દડાને ફેંકી શકે, ટૂંકમાં બેટ વડે, તો એ દિશા બદલવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય. સ્થિર પદાર્થ છે એનો આકાર પણ બદલી શકે. માની લો કે કોઈ બલૂન હોય, ફુગ્ગો, એ સ્થિર પડ્યો હોય ને એના ઉપર તમે આમ બળ લગાડો તો એ ગતિ ન કરે, પણ એ દબાશે એટલે એનો આકાર છે એ ચેન્જીસ થશે. એટલે બળ લગાડવાથી આકાર છે એ ચેન્જીસ થશે. પછી બળનો એકમ કેજી, મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા ન્યૂટન. પારિમાણિક સૂત્રની બધું તમારે જાતે. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાયન થશે. પછી F બરાબર 0 હોય, A બરાબર 0, તો V અચળ છે, એની આપણે વાતચીત કરી નાખી. પદાર્થ અગાઉની ક્ષણે આગળના પ્રવેગની સમૃદ્ધિ છે એ ધરાવતો નથી, એટલે ભૂલી જાય ટૂંકમાં. માની લો કે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આ કોઈ સુરેખ રસ્તો છે ને અહીંયા આગળ માની લો કે કોઈ ગાડી એવું બસ આપણે રાખીએ માની લો ને, અને બસ છે એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. અહીંયા આગળ આપણે આવી કોઈ સીટ વિચારીએ. એ સીટ ઉપર માની લો કે કોઈ પદાર્થ છે, દળ માની લો કે m જેટલું છે, એટલે બસ એ જેટલો પ્રવેગ ધરાવે તો બસની અંદર આવેલો દરેકે દરેક કણ છે એનો પ્રવેગ એ જેટલો થાય, અને એ આ દિશામાં હોય ટૂંકમાં. અત્યારે હાલ પૂરતું એક ઉદાહરણ લઈએ તો બસનો જે પ્રવેગ છે માની લો કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે, એટલે અહીંયા આગળ સીટ ઉપર બિરાજમાન જે કણ છે એનો પ્રવેગ કેટલો હશે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. માની લો કે અચાનક એ નીચે પડે. હવે નીચે પડે ને તો એ આગળનો પ્રવેગ એનો કેટલો હતો? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ સડનલી ભૂલી જશે અને નીચે પડે એટલે એનો પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો રીતસરનો જોવા મળશે. એ આગળના પ્રવેગનું જરીકે યાદ નથી રાખતો. ટૂંકમાં એ વિધાન અહીંયા આગળ લખવામાં આવ્યું કે પદાર્થ અગાઉની ક્ષણે આગળના પ્રવેગની સમૃદ્ધિ છે એ ધરાવતો નથી, તો આનું મેઇન રીઝન આ થશે ટૂંકમાં. બરોબર. સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ઓકે, પછી આમાં કઈ ઓકે, હવે થોડાક આને રિલેટેડ પ્રોબ્લેમ જોઈએ. એનસીઆરટી વિભાગની અંદર વહી આવો. એમાં સૌથી પહેલી એક્સરસાઇઝ ન્યુમેરિકલ 1. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા એટલે કે પરિણામી બળના માન અને દિશા છે જણાવો. આમાં હવે સમજી વિચારીને તમારે જવાબ આપવાના છે. એમાં સૌથી પહેલા એ અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. હવે બળ તમારે ગોતવાનું છે. વરસાદ છે એ નીચે તરફ ગતિ કરે છે, એના ટીપાઓ. હવે ટીપા છે એની ઝડપ અચળ આપેલી છે. ઝડપ અચળ હોય તો મોટા એનો વેગ છે, પ્રવેગ છે એ 0 થાય, કારણ કે ઝડપ અચળ છે એટલે પ્રવેગ 0, એટલે બળ કેટલો હશે? 0 હશે. સિમ્પલ ક્વેશ્ચન છે. પછી બીજો, પાણી પર તરતા
10 ગ્રામ દળના બુચ પર. હવે પાણી ઉપર 10 ગ્રામનું બુચ છે એ તરે છે, મતલબ કે સ્થિર છે. સ્થિર ક્યારે હોય કે જેટલું અધો દિશામાં બળ લાગે એટલું ઉપરની દિશામાં બળ લાગતું હોવું જોઈએ. તો નેટ ફોર્સ 0 થશે, કારણ કે તરે છે, તરતું હોય સ્થિર તો નીચે તરફ અને ઉપરની દિશામાં લાગતા બળોના મૂલ્ય સમાન વિરુદ્ધ દિશામાં હશે, એટલે બી નો આન્સર પણ 0 આવશે. સી જુઓ, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર. હવે આકાશની અંદર કોઈ સ્થિર પતંગ હોય તો એના ઉપર દરેક દિશામાં લાગતા બળના મૂલ્ય સમાન હોય, વિરુદ્ધ દિશામાં હોય, તો જ પદાર્થ સ્થિર રહે. એટલે એના ઉપર પતંગ ઉપર પણ લાગતું બળ છે એ 0 આવશે. ડી, ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પર કલાકના અચળ વેગથી, વેગ અચળ છે, ગતિ કરતી કાર પર બળ 0 થશે, કારણ કે અચળ વેગ છે એટલે પ્રવેગ છે 0 થશે, એટલે બળ 0 થશે. F = ma અનુસાર. પછી ઈ જો, બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી પણ દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર, એટલે શૂન્ય અવકાશની વાત થઈ ગઈ. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી છે. એ લિમિટેડ એરિયા પૂરતી લાગતા હોય. શૂન્ય અવકાશમાં વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતા ન હોય. તો ઇલેક્ટ્રોન શૂન્ય અવકાશમાં છે તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની અસર નહીં થાય, ચુંબકીય ક્ષેત્રની અસર નહીં થાય, એટલે ઇલેક્ટ્રોન છે એ અચળ વેગથી ગતિ કરે છે, એટલે એના ઉપર લાગતું બળ છે 0 થશે. નહીં વિદ્યુતની અસર થાય કે નહીં ચુંબકીય ક્ષેત્રની અસર થાય. ત્યાર પછી એનસીઈઆરટી નો સ્વાધ્યાયનો બીજો ન્યુમેરિકલ જો, આ પણ મસ્ત તમને આપેલો છે. એમાં તમને કહી દીધું કે 0.05 kg દળ ની કોઈ એક લખોટી ટૂંકમાં આપેલી છે. સો માસ 0.05 kg. લખોટીને ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે. માની લો કે અહીંયા આગળ કોઈ લખોટી છે, એને ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે, ઉપરની દિશામાં. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. એમાં સૌથી પહેલો કેસ આપ્યો, તેની ઉધર્વ દિશાની ગતિ દરમિયાન એક વસ્તુ સમજી લો, કોઈ પણ પદાર્થને તમે ઉછાળો, એક ફેરી હાથમાંથી છૂટ્યા પછી એના ઉપર ગુરુત્વ પ્રવેગની અસર સિવાય બીજી કોઈ અસર હોતી નથી, અને એના ઉપર જે બળ લાગશે પૃથ્વીનું જ લાગશે. એટલે કોઈ પણ પદાર્થ છે એ એક ફેરી હાથમાંથી છૂટ્યા પછી એના ઉપર એક જ ફોર્સ લાગશે. એ કયું લાગશે? ગુરુત્વાકર્ષી બળ. તો અહીંયા આગળ ઉધર્વ દિશામાં ગતિ થાય છે. લખોટીને તમે ફેંકો છો, ફેંક્યા પછી એના ઉપર અધો દિશામાં બળ લાગશે. એ આવશે F = mg. એમાં m 0.05, g 10 લેવાનું કહી દીધું, તો આ કેટલું આવશે? 0.5 ન્યૂટન. જે કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. ઓલવેઝ અધો દિશામાં જ ગુરુત્વાકર્ષી બળ લાગશે. પછી બીજો, તેની અધો દિશાની ગતિ દરમિયાન, હવે લખોટી છે એ માની લો કે અધો દિશામાં ગતિ કરતી હોય તો પણ છૂટ્યા પછી એના ઉપર એક જ બળ લાગશે. એ કયું આવશે? F = mg. m 0.05, g 10 લઈ લો એટલે અગેન 0.5 ન્યૂટન. એ પણ ક્યાં લાગશે? અધો દિશામાં. સી જો, તે ક્ષણિક સ્થિર હોય કે ઉચ્ચતમ બિંદુએ. હવે કોઈ પણ પદાર્થ છે એને ઉધર્વ દિશામાં તમે ફેંકશો એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, એટલે મહત્તમ ઊંચાઈએ પદાર્થ છે એનો વેગ 0 થાય, એટલે ત્યાંથી પદાર્થ પાછો રિટર્ન નીચે તરફ આવશે. ક્ષણિક સ્થિર થશે તો એવું તમે ન કહી શકો કે ત્યાં આગળ બળ 0 હશે. ક્ષણિક સ્થિર થાય એનો મતલબ એવો છે કે પોતાની પોઝિશન બદલે. પહેલા ઉપર જતો હતો, ત્યાંથી પોઝિશન બદલીને ક્યાં આવવાનો પ્રયત્ન કરે? નીચે. તો એ ઉચ્ચતમ બિંદુએ હશે ત્યારે એના ઉપર F = mg જેટલું બળ લાગશે, અને એ કેટલું લાગશે? 0.5 ન્યૂટન, અને અધો દિશામાં જ લાગશે. એમાં આગળ તમને એવું કહી દીધું કે જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવ્યું હોત તો શું તમારો જવાબ જુદો હોત? હવાનો અવરોધ છે તમારે અવગણવાનો છે, એવું તમને કહી દીધું. હવે માની લો કે આ સમક્ષિતિજ સપાટી છે, 45 ડિગ્રીના ખૂણે તમે એને પ્રક્ષિપ્ત કરો, ફેંકો. અહીંથી એક ફેરી હાથમાંથી લખોટી છૂટ્યા પછી
એના ઉપર એક જ બળ લાગશે. એ કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષી બળ. એટલે 45 ડિગ્રીએ ફેંકો કે 30 ડિગ્રીએ ફેંકો, કોઈ પણ એંગલે તમે ફેંકો, એક ફરી હાથમાંથી છૂટ્યા પછી આના ઉપર અધો દિશામાં બળ લાગશે. કેટલું લાગશે? F બરાબર mg, ગુરુત્વાકર્ષી બળ. એ અગેન 0.5 ન્યૂટન, અને એ અધો દિશામાં ટૂંકમાં લાગતું હોય. તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ જે તમને આવડતી હોવી જોઈએ. પછી એવા ત્રીજો એક NCERTનો સ્વાધ્યાયનો તમને આપેલો છે, એ સોલ્વ કરવાનો તમે પ્રયત્ન કરો. એમાં પછી તમારી પાસે સૂત્ર હશે, બેઝિક ઇન્ફોર્મેશન છે, એટલે તમે મારી રાહ જોઈને ન બેસો. થોડુંક વિચારવું પડશે ને. હવે એમનેમ તો આઈડિયાઝ નહીં આવે ને. થર્ડ જો, નીચેના દરેક કિસ્સામાં 0.1 kg તમને માસ આપેલું છે, 0.1 kg, 0.1 kg ટૂંકમાં દળ ધરાવતો એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. ઓકે, એમાં સૌથી પહેલો પ્રોબ્લેમ, સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. હવે સ્થિર ટ્રેન છે, પણ બારીમાંથી તમે એને ફેંકો છો, એટલે છૂટ્યા પછી તો એના ઉપર અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ લાગશે. આવશે mg, m 0.1 છે અને g 10 લઈ લો, એટલે 0.1 × 10 એટલે 1 ન્યૂટન. એ અધો દિશામાં લાગશે. પછી બીજો, 36 કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત જ 36 કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તમે ફેંકો છો, પછી છૂટ્યા પછી તો એના ઉપર બળ લાગશે. એ આવશે અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ. અગેન એ 1 ન્યૂટન જ આવશે અને અધો દિશામાં આવશે. સી જો, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત જ, હવે ટ્રેન છે એ પ્રવેગિત ગતિ કરે છે, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એટલા પ્રવેગથી ગતિ કરે, તો ટ્રેનની અંદર આવેલો પથ્થર છે એ પણ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરશે. પણ ટ્રેનની બારીમાંથી પથ્થરને ફેંક્યા પછી ઓલો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર વાળો પ્રવેગ છે એ તરત જ પથ્થર છે એ ભૂલી જશે. તમને ખબર પડે, ઓલો સમૃદ્ધિ વાળો આપણે હમણાં વાત કરી હતી, એટલે પછી નીચે પડશે ત્યારનો પ્રવેગ એનો થઈ જશે 9.8 અથવા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. તો સીમાં પણ અગેન F બરાબર mg જ લેવું પડે, અને એ કેટલું આવશે? 1 ન્યૂટન, જે અધો દિશામાં જ આવશે. પછી ડી આપકી સ્ક્રીન પર, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે. આ થોડુંક વિચારવા જેવું છે. ટ્રેનના તળિયા ઉપર કીધું છે મોટિયા. માની લો કે આ ટ્રેનના પાટાઓ છે, એના ઉપર માની લો કે આ રીતે ટ્રેન છે એ બિરાજમાન છે, એવું કંઈક આપણે વિચારીએ, જસ્ટ રફલી ખાલી. તો ટ્રેનના તળિયા ઉપર જ પથ્થર છે ભાઈ, અને ટ્રેનનો પ્રવેગ માની લો કે આ દિશામાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે આ દિશામાં, તો આ પથ્થર છે એનો પ્રવેગ પણ આ દિશામાં આવે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો, અને પથ્થર સ્થિર છે. સ્થિર છે એટલે એનો મતલબ એવો છે કે ટ્રેનના પ્રવેગ જેટલો પ્રવેગ પથ્થરનો છે. ઇન શોર્ટમાં, ટ્રેનની અંદર માની લો કે ગમે એટલા મુસાફરો હોય, એ બધા ટ્રેનના પ્રવેગથી જ ગતિ કરતા હોય. ખ્યાલ આવે છે હું કહું? હવે અહીંયા આગળ ગુરુત્વાકર્ષી બળ તો નહીં લાગે, લાગતું હશે, પણ આ પ્રવેગ આવી છે, કારણ કે અહીંયા આગળ સ્થિર છે એટલે સંતુલનમાં થઈ ગયું mg અને n. ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે, પણ પથ્થર સ્થિર છે એટલે નીચે તરફ mg જેટલું લાગતું હોય છે એટલું ઉપર પાછું લંબબળ, કારણ કે સપાટીના સંપર્કમાં આવ્યો એટલે આ બે કેન્સલ થઈ જશે. તો એક જ દિશામાં પ્રવેગ આવશે અહીંયા આગળ, એ આવશે m બરાબર ma, અને m કેટલું? 0.1 kg, और प्रवेग हमें कितना दिया है? 1, तो हमें फोर्स कितना मिलेगा? F = 0.1 न्यूटन हमें मिलेगा. और इसकी दिशा कई હશે ટૂંકમાં. હિન્દીના શોખીન છીએ આપણે, પણ હવે ઠીક છે, તમારે થોડું એવું કંઈ આપણે રાખ્યું.
ટ્રેન આમ જતી હોય તો સંક્ષિપ્ત દિશા અહીંયા આગળ તમારે લખવાનું રહે ટૂંકમાં. બીજું તો આમાં શું કરી શકો તમે, બરોબર. સો બેઝિક થઈ ગયું અને ઇઝી હતો. ત્યાર પછી 5મો સ્વાધ્યાયનો ન્યુમેરિકલ જોવો અને ગણવાનો પ્રયત્ન કરો. શું આવે આન્સર? પાંચમા ન્યુમેરિકલમાં એનસીઆરટીનો છે. એમાં તમને 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કેજી દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રયોગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે તો પદાર્થને અટકાવવા માટે કેટલો સમય લાગશે? એટલે તમારે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. પ્રારંભિક સ્પીડ તમને આપેલી છે v0, એ આપેલી છે 15 મીટર પર સેકન્ડ. પછી પદાર્થનું દળ આપેલું છે, એ આપેલું છે 20 કેજી. પ્રતિપ્રવેગ ઉપજાવતું બળ એટલે એફ તમારે નેગેટિવ લેવું પડશે ને, સો એ -50 ન્યૂટન. તો પદાર્થને અટકાવવા માટે કેટલો સમય લાગશે તમારે ટાઈમ ફાઇન્ડ કરવાનો થશે. આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. તમે અટકાવવા માંગો છો તો એનો અંતિમ વેગ c0 થાય તો તમે સીધું આ સૂત્ર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ડેલ્ટા p upon ડેલ્ટા t નો તમે સીધો યુઝ કરી શકો. એમ કોમન લઈ લો તો v2 - v1 ડિવાઇડ બાય ડેલ્ટા t. મૂલ્ય લઈએ એટલે એફ માં હાલું ને એમ નામ આપણે રાખીએ તો એ કેટલું છે -50. એમ કેટલું આપેલું છે તમને ભાઈ 20. v2 તમારું 0, v1 કેટલું 15. ટાઈમ કેટલો લેશે? ઓકે, ટાઈમ તમારે ફાઇન્ડ કરવાનો છે t. અહીંથી મીંડું કેન્સલ આઉટ થશે. પછી 15 દૂને 30 એટલે આવશે -30 અને t ને હું સબ્જેક્ટ બનાવું એટલે -30 ના છેદમાં -5 એટલે 6 × 30 એટલે 6 સેકન્ડ જેવો આનો આન્સર આવશે. સો 6 સેકન્ડ જેટલો સમય છે એ લાગશે, બરોબર. સો બેઝિક ઇન્ફોર્મેશન છે. પછી આ અલગ રીતે દાખલો છે એ તમે સોલ્વ કરી શકો. તમારી પાસે હવે તો સૂત્ર છે, કોઈ પણ યુઝ કરી શકાય તો પણ આન્સર છે એ આવી જાય. ત્યાર પછી એનસીઆરટીનો છઠ્ઠો ન્યુમેરિકલ જુઓ. એમાં 3 કેજી દળનો એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડ થી 25 સેકન્ડમાં બદલાઈને 3.5 મીટર પર સેકન્ડ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. બળનું માન અને દિશા જણાવો. આવું સિમ્પલ ક્વેશ્ચન છે. એનસીઆરટીનો છઠ્ઠો છે એટલે આપણે ગણીએ. સો દળ આપી દીધું તમને 3 કેજી. પછી સ્ટાર્ટિંગની સ્પીડ તમને આપેલી છે 2 મીટર પર સેકન્ડ. અંતિમ સ્પીડ એ આપેલી છે 3.5 મીટર પર સેકન્ડ. એની માટે જે સમયગાળો લે છે અને ડેલ્ટા ટી ડીટી જે કેવું હોય એ આપેલું છે 25 સેકન્ડ. તો બળનું માન અને દિશા તમારે ગોતવાનું છે. અગેન દળ આપેલું છે, 2 વેગ આપેલા છે, સમય આપેલા છે, તો સીધું આ જ વાપરો. F = m v2 - v1 upon ડેલ્ટા ટી અથવા ડીટી જે યુઝ કરવું હોય એફ જ ગોતવાનું છે. એમ કેટલું છે 3, પછી v2 અંતિમ 3.5 માઇનસ v1 કેટલું છે 2 ડિવાઇડ બાય ડેલ્ટા ટી ઓર ડીટી એ 25. અધરવાઇઝ આ 3.5 માંથી 2 જાય એટલે 1.5 છેદમાં 25. આમ કરશો એટલે તમને આન્સર છે મળી જશે. ટૂંકમાં કેલ્ક્યુલેશન તમારે કરવાની થશે. અહીંથી બેઝિક હતો આખો એનસીઆરટીનો સ્વાધ્યાયનો છઠ્ઠો. પછી 7મો જુઓ.
આમાં ટૂંકમાં અલગ અલગ પરિસ્થિતિઓ છે એ ડિસ્કસ કરીને છે એ તમને આપેલી છે. એમાં 5 kg દળનો એક પદાર્થ પરસ્પર લંબ શબ્દ વાપરેલો છે. જોજો ખાસ, લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. ઓકે, એટલે પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો ટૂંકમાં. સો માસ આપણને આપેલું છે 5 kg. હવે બે બળો છે એ પદાર્થ ઉપર લાગે છે અને એ પરસ્પર લંબ દિશામાં લાગે છે. એટલે માની લો કે એક બળ આમ લાગતું હોય, બીજું બળ આમ લાગતું હોય, લંબ લેવાનું છે. આ 8 ન્યૂટન લાગે છે, આ 6 ન્યૂટન લાગે. તમે આનો સબાસા ઉપરથી પરિણામી બળ છે એ ફાઇન્ડ કરી શકો. સબાસા તો ખ્યાલ છે ને, ઘરની બે બાજુ. એમાં પરિણામી આ થઈ જાય. આ 8 છે, આ 6 છે, તો પરિણામી કેટલો હશે? 64 + 36 એટલે 100 એનો સ્ક્વેર રૂટ. તો પરિણામી બળ આપણને 10 ન્યૂટન જેટલું મળશે. દિશા ગોતવી હોય એટલે થીટા. સો tan θ = સામેની બાજુ એટલે 6 ભાગ્યા પાસેની બાજુ 8. સો થીટા તમને આના ઉપરથી મળી જશે, જે તમે સાદું રૂપ આપીને ફાઇન્ડ કરી લો. ઈજી આખો આઈડિયા છે, એટલે આવડે એવા છે ટૂંકમાં, એટલા બધા અઘરા ન કહી શકાય. પછી NCERT નો સ્વાધ્યાયનો 8મો ન્યુમેરિકલ તમને આપેલો છે. એ પણ હાવ સ્ટ્રેટ ફોરવર્ડ જ આખો આઈડિયા છે, એટલે અમે એટલું બધું કંઈ ખાસ તમારે વિચારવાનું થતું નથી. એમાં 36 કિલોમીટર/કલાકની ઝડપ આપેલી છે. તો એને સૌથી પહેલા તમારે મીટર/સેકન્ડની અંદર કન્વર્ટ કરવાનું. 36 કિલોમીટર/કલાક છે એટલે એનો મીટર/સેકન્ડમાં 10 મીટર/સેકન્ડ થઈ જશે ટૂંકમાં. વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભો જોઈએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂર લાગે, એટલે આ સ્ટાર્ટિંગનો વેલોસિટી વેગ છે. પછી t = 4 સેકન્ડમાં એ ઊભું રાખવાનો પ્રયત્ન કરે છે. ઊભું રાખવાનો પ્રયત્ન કે ઊભું રહેતું હોય તો એનો અંતિમ વેગ તો 0 જ લેવો પડે આપણે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે, એટલે એપ તમારે ગોતવાનું છે. પછી વાહનનું દળ 400 kg છે અને ડ્રાઈવરનું દળ છે 65 kg છે. અહીંયા આગળ ટોટલ માસ લેવું પડશે, વાહન પ્લસ ડ્રાઈવર. કારણ કે વાહન ગતિ કરે છે એટલે ડ્રાઈવર વિના તો વાહન ગતિ નહીં જ કરતું હોય, એટલે ટોટલ દળ લેવું પડે. એટલે 400 + 65 એ ટોટલ માસ 465 kg થાય. હવે તો આખો આઈડિયા સિમ્પલ છે. અગેન તમે F = m v2 - v1 તમે ડેલ્ટા t નો યુઝ કરી નાખો અને ડેલ્ટા t કહી દો. F જ ગોતવાનું છે. m કેટલું આપેલું છે? 465. પછી v2 0 અંતિમ વેગ, v1 10 / डेल्टा t कितना આપેલા है? 4. અહીંયા આગળ બળ જે લાગશે એ પ્રતિ પ્રવેગના આધાર લાગશે, કારણ કે વાહન સી ગતિ કરે છે અને તમે સડનલી ઊભું રાખવાનો પ્રયત્ન કરો છો. આનું તમે સાદું રૂપ આપશો એટલે આ કેટલું હશે? 465 - -10 / 4. જે આન્સર આવે એ એનો જવાબ થઈ જશે. સો અહીંથી ગણતરી તમને જાતે તો ફાવે જ, એટલું કામ તો તમે જાતે કરો જ તે, બરોબર. ત્યાર પછીનો પ્રોબ્લેમ જોઉં. ઓકે, MCQ આપેલો છે. એ MCQમાં તમને એવું કહી દીધું કે 100 ગ્રામ, હવે અહીંયા CGS છે ભાઈ, એને MKSમાં કન્વર્ટ કરવાનું. પહેલા 100 ગ્રામ એટલે 0.1 kg થઈ ગયું. દળના પદાર્થ પર બળ લાગતા તેના વેગમાં પ્રતિ સેકન્ડે 20 સેન્ટીમીટર/સેકન્ડ નો ફેરફાર થાય. 20 સેન્ટીમીટર/સેકન્ડ એટલે એ વેગના ફેરફારનો સમય દર્શો. dv/dt શું? તો આ બળનું મૂલ્ય કેટલું થાય? સૌથી પહેલા 100 ગ્રામ છે એને આપણે કન્વર્ટ કરી નાખીએ તો એ 0.1 kg છે. પછી અહીંયા આગળ વેલોસિટી નથી હોય, એ આપેલું છે dv/dt. એ 20 સેમી/સેકન્ડ, 20 સેમીને પહેલા મીટરમાં કન્વર્ટ કરવું પડે, એટલે 20 × 10⁻², એટલે આઈ થિંક 0.2 મીટર/સેકન્ડ થઈ ગયું.
તો બળનું મૂલ્ય કેટલું થાય એટલે એફ તમારે ગોતવાનું છે. અધરવાઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ડીપી બાય ડીટી, અને પીની જગ્યાએ તો એમવી એટલે ડીવી બાય ડીટી એવું કરીશું એટલે આન્સર આવી જશે m.1 dv by dt 0.2. It's called F is equal to 0.02 Newton. Ready? So answer આવશે B વિકલ્પ 0.02 Newton. પછી 13મો હોમવર્કમાં કારણ કે ઓલા જેવો જ હતો એનસીઆરટી જેવો જ તમે સાથે કહી શકો. 12મો જુઓ એમસીક્યુ. 12મો સમજવા જેવો છે એટલે એ આપણે સોલ્વ કરીએ. એમાં 1.5 kg દળના સ્થિર પદાર્થ પર 0.5 સેકન્ડ માટે બળ લાગે છે. બળ લાગતું બંધ થયા પછી આ પદાર્થ 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપતો હોય તો તે બળનું મૂલ્ય કેટલું હશે? હવે એવું તમે જસ્ટ વિચારો, માની લો કે આ કોઈ સમક્ષિતિજ સપાટી છે, એના ઉપર આ રીતે કોઈ 1.5 kg દળનો કોઈ સ્થિર પદાર્થ છે. સ્થિર પદાર્થ છે એટલે એનો સ્ટાર્ટિંગનો વેગ છે એ મોટા 0 છે. 0.5 સેકન્ડ માટે એના ઉપર બળ લાગે છે એટલે t થી 0.5 સેકન્ડ સુધી ટૂંકમાં બળ લાગે છે. બળ લાગતું બંધ થયા પછી આ પદાર્થ 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપતો હોય. પછી ધારો કે આના ઉપર બળ લાગવાનું શરૂ થાય એટલે અહીંયા સુધી એના ઉપર બળ લાગે 0.5 સેકન્ડ સુધી. પછી બળ લાગવાનું બંધ થઈ જાય. બળ લાગવાનું બંધ થઈ જાય અને 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કવર કરે એટલે માની લો કે અહીંથી લઈ અહીંયા સુધી પહોંચે તો આ કપાતું જે ડિસ્ટન્સ છે એ 5 મીટર છે અને ટાઈમ કેટલો લે છે 2 સેકન્ડ. તો હવે બળનું મૂલ્ય કેટલું થાય ટૂંકમાં? આમ તો અહીંથી અહીંયા સુધી પહોંચે છે ટૂંકમાં 5 મીટરમાં 2 સેકન્ડ જેટલું અંતર કવર કરે તો સ્પીડ તમે એક તો ગોતી શકો v એટલે d by t, d by t એટલે 5/2 એટલે વેલોસિટી 2.5 મીટર પર સેકન્ડ. બળ ગોતવાનું છે તો તમે F is equal to m v2 minus v1 divided by delta t એવું કહી શકો. m તમને આપેલું છે 1.5, પછી v2 2.5 minus 0 upon delta t. હવે અહીંયા આગળ સમયગાળો 0.5 સેકન્ડ છે ને 2 સેકન્ડ છે. ક્યાં સુધી બળ લાગે છે? 0.5 સેકન્ડ સુધી બળ લાગે એટલે સમયગાળો 0.5 લેવાનો. 2 સેકન્ડ પછી બળ નથી લાગતું, 0.5 સેકન્ડ સુધી બળ લાગે, 2 સેકન્ડમાં બળ લાગતું નથી. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, એટલે મેં ખાસ કરીને કરાવ્યું. પછી તો હવે આ તમે સાદુરૂપને એવું તમે આપશો એટલે 15 × 30 એટલે 25 થઈને કેટલા આવશે 75 એટલે 7.5 ન્यूटन. એટલે બી ઓપ્શન आपका सही है.